કે આજે છે ને એક ઘટના યાદ કરું. બહુ અદ્ભુત ઐતિહાસિક ઘટના છે, જે ઘટનામાંથી કદાચ આપણને સરસ એક મેસેજ મળે છે. ઇમોશનલ ક્વોશન્ટનો કદાચ એક દરજ્જો આપવો હોય ને તો તમે આપી શકો. તમે બહાર નથી નીકળી શકતા, બહુ તો શું બોલશો કે એવું નથી કે આ અઠવાડિયેથી ઓળખતા હતા. 3 વર્ષથી અમારું એટલું બોન્ડિંગ છે, 3 વર્ષથી એટલા બધા ઇન્ટિમેટ છીએ. હવે બહુ અઘરું છે. એકદમ શરૂઆતમાં નીકળી ગયા તો નીકળી ગયા, પણ હવે બહુ અઘરું છે. 3 વર્ષથી આટલું જ ખાલી. નેમનાથ ભગવાન અને રાજુલ એ લોકોનો પ્રેમ છે ને 9 ભવનો હતો. હું તમને ભગવાન નેમનાથની વાત કરું. 9 ભવથી એ લોકો સાથે હતા. 9th ઇનકા 9મા ભવમાં ભેગા થયા. અહીંયા રાજીમતી રાજુલ તરીકે અહીંયા નેમનાથ ભગવાન તરીકે. કુદરતી ઉગ્રસેન રાજાના ડોટર હતા અને એમના તરફથી પ્રપોઝલ આવી અને બંનેના પપ્પાએ પરસ્પર ચકાસીને પ્રપોઝલને સ્વીકારી. નેમનાથ ભગવાનના લગ્ન થવાના. આમને તો લગ્નની એવી કંઈ પડી નથી, ભગવાનનો જીવ છે. પણ હવે કુદરતી રીતે ઘરમાંથી આવ્યું છે અને કદાચ કરવાનું હશે એમ સમજીને હા પડાઈ ગઈ. નેમનાથ અને રાજુલના લગ્ન નક્કી થયા. આ તો તીર્થંકરનો આત્મા છે, તીર્થંકરનો જીવ નથી. રાજુલને એટલો બધો પ્રેમ છે, આ અંદરથી જે આટલું બધું ફિલિંગ છે એનું કારણ છે કે બેકઅપ બહુ મોટું છે, બહુ મોટું છે. જે વસ્તુ સહજ થાય આનું બેકઅપ હોય, તમે સમજી જ રાખો એનું બેકઅપ હોય જ. તો આનું બેકઅપ બહુ જોરદાર મોટું હતું. એટલે એને જોતાની સાથે લાગણી થઈ ગઈ અને આનંદ થઈ ગયો કે બહુ સારું કે આમની સાથે મારો નાતો જોડાયો. એટલો અંદરથી આનંદ છે. આ બધું ઘરમાં પણ આનંદ છે. લગ્નના એક તો નેમનાથ હા ન પાડે, કારણ કે તીર્થંકરનો જીવ છે એનામાં રસ જ નથી આ બધી વસ્તુમાં. જો એક વસ્તુ મેં કીધેલી, હું ફરી સમજાવું કે કોઈ પણ જૈન તીર્થંકરનો આત્મા છે ને એ આખો જુદો પડશે અને એ લગ્ન કરશે ને બીજા બધા કરતાં એના લગ્ન કરવાની પ્રોસેસ જુદી પડશે. એના લગ્નના પ્રયોજન જુદા છે. આજે જે માણસ લગ્ન કરે છે એના પ્રયોજન જુદા છે. કદાચ સંસારના ભોગ સુખો છે, જવાબદારી ઘરની છે, કોઈ કેરટેકર ઘરમાં જે હોય તે. આ તો એક એવું છે કે અમુક પ્રકારના એવા કર્મો છે કે જે કર્મો આ પ્રક્રિયા દ્વારા જ પૂરા થાય એમ છે. હવે એ પ્રોસેસ તમે નહીં કરો તો એ કર્મ ખપે એમ નથી ને એના વગર મોક્ષ થાય એમ નથી. તો ન છૂટકે કરો ભાઈ લગ્ન. ચલો, એ હવે પ્રોસિજર એવી થઈ ગઈ છે. તમે એકવાર છે ને એકવાર એફઆઈઆર ફાટી ગઈ છે, હવે કોઈ છૂટકો. હવે તમે એમ કહો કે ફીંડલું વાળી દો, હવે કંઈ ન થાય. હવે એ ચાલશે જ આગળ, હવે આગળ ચાલશે જ. જેટલું ચલાવેલું ચલાવીને તું કે પતાવીને બધું વાઇન્ડ અપ કરો, પોટલું વાળો એ જેમ પતાવવું પડે એવી રીતે હવે વાઇન્ડ અપ પ્રોગ્રામ ચાલે છે. અને એ શું કરે, હવે બીજો કોઈ ઓપ્શન નથી. એટલે પછી લગ્ન કરી અને એ જે સ્પેસિફિક કર્મ એ ભોગવીને ખતમ કરવાના, જેના કારણે હવે એ કર્મ બીજી વાર નડે નહીં, તો જ મોક્ષ થાય. આ પૂરા કરવાના છે. કોઈ માણસે 1.5-2 કરોડ રૂપિયા લેવાના છે એક વ્યક્તિ પાસેથી. હવે 1.5-2 કરોડ રૂપિયા આપતો નથી, 2 કરોડ રૂપિયા ક્યાંથી આપે? 3 વર્ષથી લટકાવે. પછી કે જો ભાઈ મારી આ પ્રોપર્ટી છે, 1, 2 ને 3 ફ્લેટ 70 લાખના છે, બોલ 2 કરોડ 10 લાખના તને આપી દઉં, બોલ. તો કે પણ મારે શું કરો, મારી પાસે 2 ફ્લેટ એમને એક્સ્ટ્રા પડ્યા છે. હા પણ મારી પાસે પૈસા નથી, આ 3 ફ્લેટ છે, 3 વર્ષથી રાહ જુએ છે, પૈસા આવતા નથી. હવે આ ભાઈ 2 કરોડના ફ્લેટ આપી અને ચૂકવણું કરવા તૈયાર છે. માણસ લેશે કે નહીં? કેમ લેશે? તમારે ફ્લેટ લેવાનું પ્રયોજન છે તો કે ના, બિકોઝ આઈ હેવ નો અધર ઓપ્શન ટુ ડુ માય વસૂલી, એટલે હું લઈ લઉં છું. આ વસૂલી માટે બીજો કોઈ ઓપ્શન નથી તો મેં લઈ લીધું. બસ આ રીતે બીજો કોઈ ઓપ્શન નથી તો મેં લઈ લીધા. મારે તો ક્યાંય ફરવા નથી જવું. પણ પેલા ભાઈ છે એમને મેં પૈસા આપેલા 40 લાખ રૂપિયા. હવે 40 લાખ પાછા લેવાના નીકળે છે, આપતા નથી. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા છે, એમણે કીધું જો ભાઈ વર્લ્ડ ટૂરની 4 લાખની ટિકિટ છે, કહેતો હોય તો 10 ટિકિટ આપી દઉં, બોલ. તો કે લાવ. પછી આપણે બધા 10 જણે કીધું હાલો વર્લ્ડ ટૂર પર. કેમ? અરે હાલો ને. બોલા અરે ના મારી ઈચ્છા છે આ વખતે આપણે બધા વર્લ્ડ ટૂર પર જવું. ઊભી કરે છે, જવાનો નહોતો, ઊભી કરી. શેના માટે? અરે બીજો કોઈ ઓપ્શન નથી. હવે જરાક અહીંયાથી કાંકરિયા ફરવા નહોતો જવાનો તો વર્લ્ડ ટૂર પર જાય. કાંકરિયા નહોતો જવાનો, ગયો વર્લ્ડ ટૂર પર. એટલા માટે કે બીજો કોઈ ઓપ્શન નથી. આઈ હેવ નો અધર ઓપ્શન ફોર માય વસૂલી, સો આઈ વેન્ટ ફોર વર્લ્ડ ટૂર. બસ આ નીકળી ગયો. આ જ રીતે વર્લ્ડ ટૂર પર જાઓ તો જ વસૂલ થાય એમ છે. તમે 3 ફ્લેટ દસ્તાવેજ તમારા નામે કરો તો જ પ્રોપર્ટી દ્વારા પૈસા વસૂલ થાય એમ છે. બીજું એક્વાયર ન કરો તો થાય એમ નથી. એવું હતું કે લગ્ન કરો તો જ થાય, બાકી થાય એવું નથી. આ હવે કર્મ ફેસલો મારવો હોય તો વન ટાઈમ પ્રોગ્રામ હતો કે પહેલાં મેરી, તમે લગ્ન કરો એટલે પૂરું થઈ જાય પ્રકરણ. અને કેટલાક એવા હોય કે તમે લગ્ન કરો તો પૂરું થાય, લગ્ન કર્યા પછી થોડા આગળ જીવો પછી પૂરું થાય. આમનામાં કોર્સમાં એવું હતું કે કર્મ એટલા બધા પાવરફુલ નહોતા. લગ્ન કરવાનું નક્કી કરો અને જસ્ટ સ્ટેપ અહેડ, થોડુંક આગળ વધો ત્યાં પૂરા થઈ જશે. એટલે એમના જીવનમાં કંઈક બીજી ઘટના બની. એમણે લગ્નની હા પાડી કે ઠીક છે, ના છૂટકે હા પાડી. પણ પેલા જ્યોતિષી હતા એ વખતના, કૌસ્તુકી નામ હતું, એમને જલ્દી લગ્નનું મુહૂર્ત કાઢ. અષાઢ મહિનો, હા
અષાઢ મહિનો, ચોમાસું બેસી ગયું. એ કે ચોમાસું બેસી ગયું, હવે લગ્ન ન થાય. અલ્લા તું એક કામ કર, અરે નથી મુહૂર્ત નથી, અલ્લા તું મુહૂર્ત નથી નહીં કર, મુહૂર્તિયો તૈયાર હોય ત્યારે મુહૂર્ત કાઢ. તારું મુહૂર્ત હોય ત્યારે મુહૂર્તિયાના વિચાર ફરી જાય, માંડ માંડ તૈયાર થયો, ગમે તેથી મુહૂર્ત કાઢ. કાળ ચોગડિયું હોય, યમઘંટ યોગ હોય, કાળ સર્પ યોગ હોય, કે શરાદ બેસી ગયા હોય, કે કમૂરતા ચાલતા, મુહૂર્ત કાઢ, બીકોઝ મુહૂર્તિયા ઇઝ રેડી. એ પછી મુહૂર્તિયો ફરી જાય, તું અત્યારે મુહૂર્ત કાઢ. અને 5 દિવસમાં મળતો હોય 10 દિવસ નહીં જોઈએ. એટલે ઠીક છે, ચલો કાઢું છું. આવી રીતની પરંપરા એ વખતથી ચાલી આવે છે. ચલો તો કાઢી આપું. હું સ્પેશિયલી જરા સ્પેશિયલ કેસમાં જોઈ લઉં. સ્પેશિયલ કેસમાં જોવા બેઠા અને પછી એમણે મુહૂર્ત કાઢ્યું શ્રાવણ સુદ છઠનું. એટલે 2 દિવસ પછીનો દિવસ આવે છે. કાલે નેમનાથ ભગવાનનો જન્મ કલ્યાણક છે, પછી પાછળનો દિવસ આવે છે દીક્ષા કલ્યાણક. હવે આવા પવિત્ર દિવસો, એ વખતે એમણે મુહૂર્ત કાઢ્યું કે આ દિવસ આવે. બસ મનમાં કે આ મુહૂર્ત બેસતું નથી, પણ આ સમજતા નથી કે ચલો કાઢો, હવે જે થશે થશે, કરવાનું એમણે છે, મારે શું કરવાનું, આપણે તો આપી દીધો દિવસ, હું શું કરું બીજું. એટલે મુહૂર્ત કાઢ્યું. અમુક વસ્તુમાં છે ને મુહૂર્ત કાઢવા જોઈએ, અને અમુક વસ્તુમાં કાઢવાની ઈચ્છા હોય પણ તમારું ચાલતું નથી. હવે એવા કોઈ ટોપ લેવલના સર્જન હોય જેનો ટાઈમ ન મળે, 3 મહિને ટાઈમ મળે છે ને બાયપાસ સર્જરી કરાવવાની, અને એમણે તમને ટાઈમ આપ્યો કે ગુરુવારે બપોરે, તો કે સાહેબ ગુરુવારે બપોરે ચોઘડિયું સારું નથી, હવે તમે બોલવા જાઓ તો તમને જ કાઢી મૂકે. હવે આવડા મોટા ડૉક્ટરે 3 મહિના પછી માંડ તમારો ટાઈમ આપ્યો હોય, હવે તો તમે પછી ડૉક્ટર પાસે જાઓ, સિવાય તમારી ઇન્ફ્લુઅન્સ એવી હોય તો, કાં તો તમે એવા વીવીઆઈપી હો તો તમારા મુહૂર્ત પ્રમાણે બધું થાય. બાકી તો આપણે શું કરીએ, એટલે ભાઈ જે હોય તે ભાઈ છોડ ને તું. અત્યારે ડૉક્ટરે હા પણ એના જેવું સારું મુહૂર્ત એકે નહીં, એકે મુહૂર્ત નહીં. મુહૂર્ત સારું છે પણ પછી કમ્પાઉન્ડર કરશે તો હાલે. આવા મોટા સર્જનને જોઈએ છે તો તમારે જે ટાઈમ આપી લેવો પડે ને, એવી રીતે અત્યારે ન છૂટકે લઈ લીધું. કારણ કે આ મેઇન કેરેક્ટર છે, એણે હા પાડી છે અને લગ્ન નક્કી થયા. 9 ભવનો ઋણાનુબંધ, એવું અંદરનું લગાવ હતો, આધ્યાત્મિક લગાવ હોય ને, આ આત્મિક આકર્ષણ હતું. બંને જીવદળ એટલા ઇન્ટિમેટ હતા અને બંને વચ્ચે ઋણાનુબંધ ઊભો થયેલો. કોઈ વેરનો અનુબંધ કે ઋણાનુબંધ ઊભો થાય ને એટલે પછી ઘણા ભવો સુધી ભેગા થાય. ખુન્નાસ કોઈ વ્યક્તિ પ્રત્યે હોય અને બહુ ખુન્નાસ વધાર્યું હોય તો ભવિષ્યમાં બીજા ત્રીજા ચોથા ભવમાં પણ એ બધા ભેગો થશે વધારે ખુન્નાસને વેર વાળવા માટે, એ થઈ શકે. આ વેરના અનુબંધથી થાય. એમ ઋણાનુબંધથી કોઈક લાગણીથી પણ એવી રીતે ભેગું થાય. કોઈ મિત્ર સારો હોય એના આધારે પણ થાય. તો આ ઋણાનુબંધ ઊભો થયો. ભગવાન પ્રત્યે અદ્ભુત લાગણી હોય, દેવગુરુ પ્રત્યે અદ્ભુત લાગણી હોય, ઋણાનુબંધ ઊભો થાય ને તો ભવાંતરમાં ભવિષ્યમાં એ તત્વ પાછું મળે, આપણને ભગવાનનું શાસન મળે, આપણને એ માર્ગ મળે, આપણને બધું જ મળે છે. હવે આ વ્યક્તિ સાથેનું ઋણાનુબંધ 9 ભવથી કન્ટિન્યુઅસ સાથે, અને 9મો ભવ આપણે એમ નથી કહેતા કે ધીસ વોઝ અ મેસ, પણ તમે જુઓ કે ભગવાનના જીવનમાં તમારા જેવા લોચો નથી. કોન્ક્રીટ કાર્યક્રમ એક જીવનના એક અમુક તબક્કે આવ્યા પછી જે ઘડાવાનો હતો એ ઘડાયો છે. મમ્મી અને પપ્પા બંનેના ભેગા થઈને ઘડી રહ્યા છે. અને લગ્નનો દિવસ એટલે ઝડપથી નક્કી કર્યો કે આનો વિચાર ફરે એ પહેલાં એને બાંધી દેવા દે. આ તો વિચાર ફરે પહેલાં બાંધી દેવાનો. બસ આ માંડ હા પાડી છે. આમ બિલકુલ તૈયાર નહોતા, બિલકુલ તૈયાર નહીં. અરે કેટલા વખતથી ચાલતું હોય ને અચાનક પાકિસ્તાનના પીએમ પૂછે, 400મી વાર પૂછતા હોય મોદી સાહેબને, કાશ્મીર મુદ્દે આપણે બેઠક કરવી છે. કોઈ દિવસ હા ન પાડે અને મોદી સાહેબે કીધું સારું ચલો કરીએ. ઓલો કાલે ન ગોઠવે, એ કે હમણાં દિવસો, અરે ભાઈ જે હોય તો તું છોડ દે ભાઈ. મોદી સાહેબે હા પાડી છે, ભાઈ એની ના થઈ જશે પાછી, તું રહેવા દે અત્યારે. અરે કે ના આપણે, અરે ભાઈ નથી કરવું કહું છું. અત્યારે એકલા હતા હા પડી દીધી, પાછી એને અમિતભાઈ ભેગા થશે ને લોચો થઈ જશે. અત્યારે હા પડી જાય, અત્યારે કરી દેવા દે મીટિંગ પાછી. ઓલો કેવા ઉતાવળો થાય. અરે ભાઈ જે હોય તે, ઓક્સિજન ચડતો હોય તો હોસ્પિટલમાં મીટિંગ કરશું, પણ અત્યારે કરી દેવા દે. આ માંડ હા પાડી છે. કેવો મીટિંગ માટે બેતાબ હોય. બસ આવું હતું. આવી રીતે આ માંડ સિચ્યુએશન ક્રિએટ થયું કે આ નેમકુમારે હા પાડી જ લઈ લીધા લગ્ન ચોમાસામાં. મુહૂર્ત તો ઠીક, અને પછી વરરાજા જાન લઈને નીકળે ને અને બધે લેવા જાય કન્યાને, એ સિસ્ટમથી ગયા. આજે પણ પાલિતાણાના ડુંગર તમે ક્યારેક ચડો અને ટુવર્ડ શાંતિનાથથી નીકળીને ઉપર જાઓ ને તો એક બાજુ પર નેમજીની જાનનું આખું આવે છે. તમે સ્કલ્પચર જુઓ, આજે ચિત્રપટમાં પણ જોવા મળે. બહુ વખણાયેલી જાન છે. અને એ જાનૈયાઓ જે ચાલતા, અને બહુ પ્રસિદ્ધ પ્રયોગ કે ચાલતા ગયા, એક ઇમોશનલ બોન્ડિંગ એવું જબરજસ્ત, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષનું નહીં, 9 ભવનું. એટલે એમાં પણ રાજુલ એટલી બધી ખુશ છે કે આવા પતિ મળશે, આવો સંસાર, આવું વ્યક્તિત્વ મારા ભરથાર તરીકે આવે, કમાલ થઈ ગઈ. તકદીર છે મારું. એને ખબર નથી કે આ ફોલોઅપ ક્યારનું ચાલે છે, બેકઅપ કેટલું ઊંડું છે ખબર નથી. બસ ખુશ છે, અતિ ખુશ છે, બસ આટલું જ, બીજું કંઈ નહીં. અને એ આવે એની રાહ જુએ છે. નીકળ્યા, જાનૈયા નીકળ્યા છે, વરરાજા રથમાં બેસીને જઈ રહ્યા છે અને અચાનક ચીચિયારીઓ સંભળાય છે. આ ચીચિયારીઓ કોની છે? પશુઓની. આપણને ખબર છે, આ સ્ટોરી આપણને ખબર છે
કન્ટેન્ટ તો બરાબર છે, પણ એની અંદર રહેલું કલ્ચર તમે જુઓ અને EQનો નજારો જુઓ, SQનો નજારો જુઓ કે શું છે. આ ચિચિયારીઓ સંભળાય. ઉગ્રસેન રાજા એમના થનારા સસરા ધ વુડ બી ફાધર ઇન લો, એમણે ક્ષત્રિય રાજા છે, એમને ત્યાં જે બધા આવતા હોય એમને મિજબાની માટે જે પણ આપવું પડે એ વખતે આપવાની એમની પરંપરા હતી. તો એમણે આ બધું તૈયાર કરાવેલું ને આ બધા બકરી છે, ઘેટા છે, હરણ છે, આ બધાને ત્યાં રાખ્યા છે અને એ બધાને ત્યાં આગળ રાખી અને એમને મિજબાની રૂપે એમનો માંસાહાર થવાનો છે. એમને ખબર નથી. ચાલતી વખતે ચિચિયારીઓ સંભળાય અને જ્યારે જઈ રહ્યા હતા ત્યારે એ ચિચિયારીઓના આધાર પર એમણે પૂછ્યું કે આ શેનો અવાજ આવે છે, શેનો આવે છે એ પૂછ્યું અને તરત જ એમણે જવાબ આપ્યો કે સાહેબ આપના પ્રસંગે આ જે થવાનું છે એ નિમિત્તે કેટલાક માનવંતા મહેમાનો આવશે, એ માનવંતા મહેમાનોના આગમનના કારણે આ બધું થવાનું છે. બસ આટલું જ ખાલી કીધું, બીજું કંઈ નહીં. એટલે કે આ બધા ખોરાક તરીકે સૌ થશે? તો કે હા. ઊભો રે, ઊભા રહ્યા. તમારે નેમનાથને ઓળખવા હોય અને નેમનાથને પકડવા હોય ને આ એક્ઝેક્ટ સ્પોટ છે, તમે પકડી શકો. બાકી નેમનાથ છે ને કવરેજની બહાર છે. એકવાર ગિરનારમાં ગયા ને પછી આપણા કવરેજની બહાર છે, પછી નહીં પકડાય. હજી આપણી વચ્ચે છે. તમે એમ સમજી શકો કે આપણી જેવા જ છે. ભલે એક યુનિક કેરેક્ટર છે, ડિફરન્ટ, પણ હજી આમ લાગે કે એમ તો અમારા જેવી અવસ્થા, અમારા જેવું વ્યક્તિત્વ એમ કેમ અમે માનીએ કે અમારા કરતાં અલગ છે? ઓફકોર્સ એ જુદા છે, તીર્થંકર છે, પણ હજી એ ડ્રેસ, એડ્રેસ કાંઈ ચેન્જ નથી થયું. તો વી કેન એઝ્યુમ કે હજી આપણા જેવા છે ને એ વખતે તમને પકડવા માગો કેવા જુદા પડે છે. ઊભો રહે. પોતાના જિંદગીનું એક સ્વર્ણિમ કાર્ય કહી શકાય કોઈ ગ્રહસ્થ માટે. એવું કાર્ય, ભલે અપેક્ષા એમને નહોતી તીર્થંકર હતા માટે, પણ કોઈ પણ ગ્રહસ્થ માટે એક સ્વર્ણિમ કાર્ય કહેવાય. એવા કાર્ય માટે જઈ રહ્યા છે. લગ્ન વખતે હોશ કેવી હોય એ કાર્ય માટે જઈ રહ્યા છે. લગ્ન વખતે જનારો માણસ, અરે એંગેજમેન્ટ થાય ને, એંગેજમેન્ટ થયા હોય ભૈલાના, એ પછી બધા મિત્રો કે ફોન કરું કેમ બિઝી જ આવ્યા કરે છે, ફોન કરું કેમ બિઝી જ આવ્યા કરે છે. એને ખબર ન હોય કે અત્યારે હવે ભાઈ એનો ફોન હેંગ જ થઈ ગયેલો હોય. એ ફોન લટકેલો ફોન કહેવાય, હેંગ થયેલો કહેવાય ને. હેંગ થયેલો એટલે શું? કોઈનો ન લાગે એવો હેંગ થાય, અને એક સિવાય કોઈનો ન લાગે એને હેંગ થયેલો કહેવાય. આ ભૈલો આખો હેંગ થઈ ગયો છે. એટલે ભૈલો હેંગ થઈ ગયો છે, ભૈલાનું મગજ હેક થઈ ગયું છે. આ થાય એ સમયગાળો એવો હોય છે કે એ સમયગાળામાં, કારણ કે પહેલાં આટલા વર્ષોથી બોલ્યા નથી, પાછળ ઘણા બધા વર્ષ બોલવાનું નથી, એટલે વચ્ચેના સમયમાં પૂરતું બોલી કાઢવાનું. બોલવા માટેનો સમયગાળો એવો હોય છે, એટલું બધું બોલી કાઢવાનું. પછી પાછો એક સાયલેન્ટ ઝોન આવશે. પહેલાં ટોટલ સાયલેન્ટ ઝોન હતો, પછી પાછો મોટો એક સાયલેન્ટ ઝોન છે, પાછો વેક્યુમ છે, વચ્ચેના ઓમાં ઓવરવર્કિંગ ચાલે. એટલે એ વખતે એટલું બધું બોલ થતા હોય, બધી વસ્તુ શેર થતી હોય. મેં આજે કેટલા વડા ખાધા? એમ કેટલા ખાધા? તો કે 6 ખાધા. કે 6? કે નાના હતા એટલે 6, મોટા હોય તો આપણે 4 જ ખવાય. એટલે એ અરે આટલું બધું પણ નેરેશન શું છે? પણ એ તમને તીખા ફાવે કે અરે જેવા ફાવે એવા ભાઈ, એટલું બધું નેરેશન. દરેક વસ્તુ. આજે મને લૂઝ મોશન થયા એટલે મેં ખાલી દહીં ભાત ખાધા. એટલે ઓલા લૂઝ મોશન ન થાય તોય દહીં ભાત ખાય. કેમ? તો કે ના, એણે દહીં ભાત ખાધા, આપણે આજે દહીં ભાત ખાવાના. પણ એને લૂઝ મોશન થયા અને મોશન જ નથી થયા તોય દહીં ભાત ખાય. એ જોવાનું નહીં કે સિચ્યુએશન શું છે. એને દહીં ભાત તો આપણે દહીં ભાત, વિચાર જ નહીં. હવે આને બોન્ડિંગનું ગાંડા વેડાપણું કહેવાય. ભાઈ ચાલ્યા કરતું હોય. નેમનાથ ભગવાન એક વ્યક્તિત્વ છે, અલગ કેરેક્ટર છે. અટકાવી દીધું. ઊભો રાખ, રથ ઊભો રાખ. તો કે સાહેબ અરે ઊભો રાખ કહું છું. 2, 3, 4 મિનિટ ચીચિયારીઓ સાંભળે, અવાજ જે સાંભળે ને આક્રંદ અંદરથી ધ્રુજારી થઈ કે આ શું? જે તીણી ચીસો, જે ચીચિયારીઓ ને જે આક્રંદ છે પશુઓનું, ચીસો ચાલે છે. એ લોકોને છે ને એક અંદરનું ફિલિંગ હોય, ખ્યાલ આવી જાય કે હવે અમારું શું થશે. એ ખ્યાલ આવે. આમ છે ને બુચડખાનામાં લાઈનસર બાંધેલા હોય પશુ, એમાંથી એકને પકડીને ઘસની અંદર લઈ જાય અને એ તો કપાઈ જાય. એ કપાઈ જાય ને એ પછી આ જે બધા હોય ને એના હાથ પગ જે ધ્રુજે ને આમથી આમ આંટા ફેરા મારે, ગળામાં દોરડા બાંધેલા હોય, એની આંખો આમ ચક્કર વગર ફર્યા કરે. એ પશુની આંખ તમે જુઓ, એના મોઢા પર જે ફિયર ઇન્સ્ટિંગ દેખાય, તમને લાગે કે એ ખાલી ફિયર ઇન્સ્ટિંગ જોઈને છે ને છોડવાનો ભાવ જાગી જાય. એવું કંપન હોય, એવો ડર હોય. આમ કોઈક બચાવો, આમથી આમ આંખો ફેરવતો, કોઈક આવો ભાઈ, કોઈક આવો, મને પતાવી દેશે. એટલા રડતા હોય. વાછરડું હોય, માતા હોય ગાય બાજુમાં, અને એ વાછરડું ને ગાય બેઠા હોય ને આમ એકદમ આમ ચોંટી જાય, 2 પગની વચ્ચે આમ મોઢું નાખીને દબાઈ જાય. એ વાછરડાને એવું ચોંટી જાય, વાછરડું એવું ચોંટે ગાયને, એને દેખાય છે કે હમણાં જે લઈ ગયા એનું શું થયું હશે. એઝ્યુમ કરી શકે, ભલે વચ્ચે કંઈક કર્ટન છે, પણ એને ખબર પડે છે શું થાય છે.
અંદર કોક ગયું એટલું દેખાયું, અવાજ થોડો આવ્યો અને થોડી વાર પછી ખાલી નીચેથી એક લાલ ધાર નીકળતી દેખાઈ, અંદરથી તમતમાટી છૂટી ગઈ અને ચીસા ચીસ કરી મૂકે. અને ગાય આમ બીજું કંઈ ન કરી શકે એટલું કે શું કરું પણ હું શું કરું, હેલ્પલેસ છું, હું શું કરું. અને એ ગાય કંઈ ન કરી શકે, એના પણ એક લાગણીના તંત્ર છે એને પોતાના જન્મ આપેલા બાછડા પર, પણ એ બછડાને જે કંપન થતું હોય એ જાણે. એટલે આવી ચીચિયારીઓ જે કહેવાય ને, આને કહેવાય સાયલેન્ટ સ્ક્રીમ, મૂંગી ચીસ. જે સાંભળતા આવડે એને જ આવડે, બાકી સંભળાતી નથી. આવા કંઈક પશુઓ હોય છે, 3 મહિના થયા પછી પેટમાં રહેલું બાળક હોય, એ પણ તરફડિયા મારીને ચીસો પાડતું હોય અમુક સમયે, પણ એ ત્યારે એ ચીસો સંભળાતી નથી, ફટાક ઉડાવી દીધું. આવા હજારો લાખો કરોડો નીકળી જાય છે. અને એ એબોર્શનના પાપમાં પ્રાણીઓ કપાય, જીવો કપાય. આ કતલેઆમો પશુઓની ચાલે તો આ પણ એક કતલખાનું છે ને આ પણ એક કતલખાનું છે. એ વખતે એની સાયલેન્ટ સ્ક્રીમ, મૂંગી ચીસો સંભળાતી જ નથી. આપણને ખબર પડે કે આપણામાં દયા છે, આપણામાં કરુણા છે. આપણે અહીંયા બેઠા હોઈએ ને ત્યારે તો બહુ કરુણાશીલ છીએ, બહુ કરુણાશીલ, આમ એકદમ કરુણાશીલ હોઈએ. ત્યારે આપણી આખું વ્યક્તિત્વ જુદું હોય. બહાર જશું ત્યારે ખબર પડશે કોઈક વસ્તુમાં શું વસ્તુ આવે છે ને તમે ખાવા જશો તો આવે ભાઈ એવું બધું તો આવ્યા કરશે. ભાઈ આપણે ડિરેક્ટલી કંઈ નથી ખાતા, હવે આમાં આમ આવે ને આમાં આમ આવે, એવું બધું તમે જોશો તો દવામાં બધું આવે જ ભાઈ. હવે દવા માંદા પડે તો નથી લેવાતી, બસ હવે એ તો ભૂખ લાગી એટલે રોગ કહેવાય, એની આ જ દવા છે. હવે માથાકૂટ ના કરો. તમે આમાં આમ આવે ને આમાં તેવું આવે, કંઈ નહીં ખાઈ શકો તમે, કશું નહીં. ખાખરાને દહીં ખાઈને મોટી જિંદગી પૂરી કરવાની. હવે એવું બધું ના જોવાય. પછી કંઈક તો જીવનમાં ખાવાનું હોય કે નહીં, કઈ વસ્તુમાં કયો કન્ટેન્ટ આવે છે જાણ્યા પછી પણ અંદર કંઈ નથી થતું. અને આપણે જ બહાર ગયા, મોજ શોખની દુનિયામાં ગયા ત્યારે શું ખાઈ આવ્યા, અનનેસેસરીલી શું ખાઈ લીધું, અને અનનોઈંગલી નોનવેજ અંદર પધરાવી પણ દીધું. અને કદાચ એવું પણ હતું કે નોઈંગલી અનનોન રહ્યા. કેમ નોઈંગલી એ વસ્તુને અનનોન રાખી? એટલા માટે સહેજ ઊંડા ઉતરશું ને તો એવું કંઈક નીકળશે કે પછી નહીં આગળ વધાય. એની કરતાં હવે આંખ આડા કાન. ઇગ્નોરન્સ ઇઝ આશીર્વાદ, ઇગ્નોરન્સ ઇઝ બ્લેસિંગ. પછી એમ સમજીને આગળ વધી જવાનું. આ રીતે માણસ આગળ નીકળી જાય. આ શું એ નહીં. હવે અત્યારે છે ને આંખ બંધ કરીને જવા દો આગળ. હવે આ બધું આમાં જો બધું ખોલવા જશું ને તો કંઈ નહીં ખવાય. એટલે આગળ વધો. આ રીતે માણસ આગળ વધે. આ શું કહેવાય? અને એવી વ્યક્તિ કે જે આમ આપણે જોઈએ ને, આપણે બેઠા હોઈએ ને આમ જેમ પેલો અળસિયો નીકળે કે કંઈક જીવાત નીકળે તો આપણે કેમ આમ કપડામાં લઈને સાઈડમાં મૂકી દઈએ તરત. તો એવું કંઈ નીકળ્યું આમ લઈને કેવું સાઈડમાં મૂકીએ? આ આપણી કરુણા છે, એની પર કોઈનો પગ ન પડે. આવી કરુણા. અને બહાર ગયા પછી જો આવું કંઈક આવે ને આપણે ખાઈ નાખ્યું તો ત્યારે રીચેક કરો. જસ્ટ ચેક યોર કમ્પેશન કંપાસ કે આ પેલું જે હતું એ કરુણા હતી કે આ ક્રૂરતાને ઢાંકવા માટેનું કવર હતું ખાલી? એ શું હતું? મેં ભિખારીને જોઈને પણ એકવાર છે ને મેં 20 રૂપિયાની નોટ આપી દીધેલી. મને બહુ થઈ આવ્યું કે ભિખારી ગરીબ છે, મેં 20ની નોટ આપી દીધી. એ ખરેખર કરુણા હતી કે પછી મેં સાંજે પાર્ટીમાં જે ખાધું પીધું એ જોયા પછી લાગે છે કે આ ક્રૂરતા એ સાચી છે, ઓલું તો ક્રૂરતાને ઢાંકવા માટેનું એક સારું સોફિસ્ટિકેટેડ કવર મેં બનાવ્યું. એ હતું શું હતું? મેં કોકને લાફો મારી દીધો. આમ જરાય વિચાર ન કરો, ભલે નાનો ભાઈ હતો, સાટ ચોડી દીધી. એક ચૂપ રહેજે એવી લગાવી, પેલો હિપકા ભરી ભરીને રડ્યો. આ ક્રૂરતા મારી ઓરિજિનલ છે. અને મેં કોઈક આંધળા માણસને રોડ ક્રોસ કરતી વખતે હાથ પકડીને ખાલી મેં રોડ ક્રોસ કરાવ્યો, અડધે સુધી જઈને પાછો આવ્યો, આમને લઈ ગયો અને છેક મૂકીને ગયો. તો એ કરુણા, એ તો આ ક્રૂરતાને ઢાંકવાનું કવર હતું. ઓરિજિનલ શું છે? આ કરુણા એ ઓરિજિનલ છે કે આ મારું ઓરિજિનલ પોત કયું મારું? એકવાર ચેક યોર કંપાસ. આપણે ચેક કરશું ને ત્યારે ખબર પડશે. અનનોઈંગલી કેટલી બધી વસ્તુઓ પેટમાં જાય ખબર ન પડે. નેમનાથ ભગવાને છે ને સૌથી માર્વેલસ એક કન્સેપ્ટ આપ્યો કે કોઈ પણ પશુ એ ક્યારે પણ એનો આક્રંદ એ તમારો આનંદ ન બનવો જોઈએ. કોઈનો પણ આનંદ, કોઈનો પણ આક્રંદ એ તમારો આનંદ બને એ તમારામાં માનવતા નથી. હ્યુમેનિટી ડાઈઝ. ડિવિનિટી તો પછીની વાત થઈ ગઈ. ડિવાઇન પર્સનાલિટી તો પછી. એક હ્યુમન ટચ પણ નથી રહેતો તો ડિવાઇન ટચ તો ક્યાંથી રહે? એ તો ડિવાઇન ટચ પર જાય છે. એ કે જે કોકનો આક્રંદ એ તમારો આનંદ કઈ રીતે બની શકે? આ સ્ક્રીમ સંભળાય નહીં. એટલે એમણે એક સરસ કન્સેપ્ટ આપ્યો કે આ મૂંગી ચીસો છે. મૂંગી ચીસ એટલે કહું છું કે નેમનાથ ગયા ને તો એમની બાજુમાંથી પસાર થયા, એમને આ સંભળાઈ. તમે એવી વસ્તુઓ અનનોઈંગલી પણ વાપરો છો કે જે ચીસો તમને સંભળાતી નથી, એ સંભળાશે નહીં. એવા 5-6 મુદ્દા છે જે અત્યારે મારે શેર કરવા છે કે એ મુદ્દા સર તમે વિચારશો. હું તમને કન્ફર્મ કહું, અહીંયા બેઠેલા કદાચ એકવાર એમ કહી શકશે સાહેબ કન્ફર્મ મારા પેટમાં કાંદા બટેટા ક્યારેય ગયા નથી. તમે હજી એકવાર કહી શકશો છાતી ઠોકીને, પણ એટલા કોન્ફિડન્ટલી તમે એમ નહીં બોલી શકો નોનવેજ સાહેબ આ પેટમાં ક્યારેય ગયું નથી. ક્યારેય નહીં બોલી શકો. કારણ કે કયા ચેનલથી ને કયા
એન્ટ્રી ગેટથી અંદર એન્ટર થઈ જાય, તમને ખબર જ નહીં પડે, ખ્યાલ જ નહીં આવે. એટલે ઘણીવાર એવું હોય, ફર્સ્ટ અનનોઈંગલી આવી નોનવેજ આઈટમ સીધી પેટમાં જતી રહે, કોકનું આક્રંદ સંભળાય પણ નહીં ને આપણને જબરજસ્ત આનંદ થાય. આવો ઘટનાક્રમ બને. આવા ઘણા બધા મુદ્દા છે. મારે 5-6 એવા એન્ટ્રી ગેટ સંભળાવવા છે કે જે તમારી લાઈફમાં ખુલ્લા છે, એને બ્લોક કરજો. એક છે કે ક્રોસ કોન્ટામિનેશન. તમે કોઈક વાર બહાર ખાવા ગયા, બહાર ખાવા જવું કે નહીં, આ એક પોતે ડિબેટેબલ મુદ્દો છે. જો ધર્મશાસ્ત્રના આધાર પર ચર્ચા કરીએ તો એ બધાને સાઈડ પર રાખીને તમે બહાર ખાવા ગયા છો, સ્ટાર્ટિંગ ફ્રોમ ધેર. તમે બહાર ખાવા ગયા, વેજ નોનવેજ મિક્સ હોટલ હોય, એમાં યુટેન્સિલ્સ, પછી ચમચી, થાળી, કુકિંગ ઇક્વિપમેન્ટ્સ જે પણ છે એ બધું આ તમારું બધું કટિંગ બોર્ડ્સ બધું કોમન છે, બધું કોમન. આજે આ ચમચી આમાં છે, કાલે આ ચમચી આમાં છે, આ તપેલામાં આજે આ બન્યું હતું, કાલે આ તપેલામાં આ બન્યું હતું, કઈ થાળીમાં કઈ ડિશમાં શું સર્વ કાલે થયું હતું ને આજે થાય છે, કંઈ જ ખબર નથી. મિક્સ એવી જગ્યા છે, એવી રેસ્ટોરન્ટમાં તમે ગયા, તમારા પેટમાં શું ન જાય મને કહો, વાતમાં માલ છે. એક વસ્તુ ખાલી થઈ ધોયા વગર એમાં તરત બીજી, આપણે એટલી ખબર હોય કે પહેલા કાળના પાણીના 2 ટીપા ચોંટેલા હોય, એમાં બીજા કાળનું પાણી નથી નાખતા, એટલી પણ આપણે ચોકસાઈ રાખનારા, આપણે ખબર છે. આંબેલ કરવાનું હોય તો આંબેલની દાળ તપેલીમાં નાખ, એ ઉપર આ દૂધવાળું તપેલું છે જો ચોંટેલું છે એ રહેવા દે, બીજું તપેલું લે. એક ટીપું દૂધ છે, આ દાળમાં કશું ખબર પડે નથી, પણ ના એ ન નખાય, આટલું પણ ન ચાલે. આમ પણ આમથી મિક્સિંગ, આ તપેલાનો દૂધનો ચમચો દાળમાં નાખી દીધો, પતી ગયું હોય, દાળ આંબેલની હોય તોય નહીં ચાલે. આટલું બધું આપણે સિવિયરિટી સાથે આપણા આચારને પાળવાવાળા હોઈએ. આ ક્રોસ કોન્ટામિનેશન કેવું કે તમે ગમે તે થાળી, ગમે તે ચમચી, ગમે તે યુટેન્સિલ્સ, ગમે તે સ્થાનમાંથી લઈ લો. આવી મિક્સ રેસ્ટોરન્ટમાં ગયા એટલે અનનોઈંગલી અથવા નોઈંગલી પણ તમને ઇગ્નોરન્સને આશીર્વાદ માની હવે ભાઈ એવું તો ચાલ્યા કરે. ભાઈ આપણે જે મંગાવવાનું એ મંગાવવાનું, પછી તમે એ બીજું શું કરે છે એ તો બીજા બધા ઘણું કરતા હોય, આપણને ખબર નથી. આ તો સારા છે ને, આપણે તો પછી કેવા એને ડિફેન્ડ કરીએ, આ સારા છે, કે તો છે કે અમે નોનવેજ આપીએ છીએ, ઘણા તો કહેતાય નથી ને આપતા હોય, એટલે બધા કંઈ નોનવેજ નહીં જ આપતા એવું નહીં માનવાનું. આ એટલા સારા છે કે કહીને આપે જ, બીજા નહીં કીધા વગર આપતા હશે. એટલે આપણે મિક્સ રેસ્ટોરન્ટમાંથી ખાધું તો એમાં ક્રોસ કોન્ટામિનેશનના કારણે આવી રીતે એકબીજાની થાળીઓ મિક્સ થાય, ગમે તે વસ્તુ આપણામાં આવી જાય અને એના કારણે એ વસ્તુ પેટમાં ગઈ. આ એક કારણ છે. બીજું એક કારણ એ બને હિડન ઇન્ગ્રીડિયન્ટ્સ. જેમ ક્રોસ કોન્ટામિનેશનમાં થાય એમ હિડન ઇન્ગ્રીડિયન્ટમાં થાય. એટલે તો છે ને સુધા મૂર્તિ એમને પોતે એક જગ્યાએ કીધેલું કે હું ક્યારે પણ બહાર જાઉં તો એક આખું બેગ ફૂલ ઓફ ફૂડ સ્ટફ લઈને જ જઉં, અને થાળી, સ્પૂન્સ બધું સાથે રાખું, ચમચી સુદ્ધા બહારની લઉં નહીં, કારણ કે મને ખબર નથી એ ચમચીથી શું સર્વ થયું છે અને શું ખવાયું છે. હું તો ક્યારે પણ જાઉં ત્યારે મારા હાથમાં આ વસ્તુ હોય, મારા યુટેન્સિલ્સ, મારી વસ્તુ. છેલ્લે કંઈ નહીં તો ભાત લઈને, રાઈસ લઈને જવાનું, કેળા લઈને જવાનું, બનાનાસ એનાથી ખાઈ લેવાનું. એમને પોતે આ કન્ટેન્ટ નાખી છે સોશિયલ મીડિયામાં અને કહે છે કે હું આવું જ લઉં, કારણ કે સુધા મૂર્તિ પોતે કહે છે કે વેજીટેરિયનિઝમ એટલે બસ પતી ગયું, બીજું જે પણ લેતા હશે પણ આ વસ્તુમાં આટલા ચુસ્તતાથી એ ફોલો કરે એટલા માટે કે ક્રોસ કોન્ટામિનેશન ન થાય, આવી વસ્તુ આમાં વપરાઈ ન જાય, એક વસ્તુ બીજી વસ્તુના ભાગમાં આવી ન જાય. એટલે આ વસ્તુ જાળવવાની એ પોતે જાળવેલું હોય. તમે બહાર જાઓ ને એટલે એમને પણ જાઓ ત્યારે બીજું શું, આપણે તો જૈન છીએ, થાળીને ખાલી હ્યુમન ટચ, વેજ ટચ નહીં, જૈન ટચ આપવાનો જ. આ થાળીમાં કાંદા કે બટેટા પણ પીરસાયેલા હોય ને તો એમાંય લેવાનું જલ્દી મન ન થાય, પણ આ તો બીજું શું પીરસાયું છે. મિક્સ રેસ્ટોરન્ટમાં તમે જાઓ ત્યારે આની પહેલાં શું પીરસાયું હતું, એ થાળીમાં શું બન્યું હતું તપેલીમાં, આપણને ક્યાં ખબર છે. એટલે ત્યાં જ અટકવાનું કે ડ્યુ ટુ ક્રોસ કોન્ટામિનેશન અનનોઈંગલી મારા પેટમાં ગમે તે વસ્તુ જતી રહેશે. બીજી વસ્તુ હિડન ઇન્ગ્રીડિયન્ટ્સ, મને ખબર જ નથી અંદર શું આવે છે. એટલે અંદર જિલેટિન આવતું હોય, અંદર રેનેટ આવતું હોય, મને ખબર નથી, મેં કંઈ બરાબર ધ્યાનથી વાંચ્યું નથી, લાવતો અને વસ્તુ જોઈ સારી લાગે લઈ લીધી. હવે આ ઇન્ગ્રીડિયન્ટ્સ બન્યા શેમાંથી, રેનેટ શેમાંથી બને. મોસ્ટ એમ કહેવાય કે ક્રુઅલ મેથડ. એક તો અત્યંત તાજા જન્મેલા અને બહુ જ નજાકત નમણા વાછરડા એની ઇન્ટેસ્ટાઇનલ આખી લાઈન કાઢે ને ત્યારે એમાંથી રેનેટ નીકળે છે, અને એ કાઢવા પાછળના પ્રોસેસમાં એ લોકો કહે છે નોટ સો સરપ્રાઇઝિંગલી ધ કાવ્સ કાન્ટ સર્વાઈવ. એ વાછરડા બચી ન શકે તો જ આ નીકળે, અને આખી અંદરથી એ વસ્તુ લઈ લે અને એ વપરાતી હોય. આ રીતે જો લઈ લીધું હોય તો એ વાછરડા જીવે કઈ રીતે, આ રીતે એ લોકો લઈ લેતા હોય. જિલેટિન તો સીધા સ્કિનમાંથી, બોનમાંથી ડિરાઈવ કરી લે. એનિમલ પ્રોડક્ટ તો ખરો, પણ એવી ક્રૂરતાથી લેવામાં આવે કે એ વસ્તુ તમે કલ્પી પણ ન શકો એવી ક્રૂરતા હોય, અને એ ઇન્ગ્રીડિયન્ટ્સ તેમાં નાખેલા હોય. આપણે જોયું જ નથી કે ગ્રીન ટેગ છે નથી, છે તો વેલિડ છે કે નહીં, કંઈ જ નથી જોયું. વસ્તુ ગમી લઈ લીધી.
કેટલીક વસ્તુ પર કશું હોતું નથી તો આપણે લઈ લીધું. હિડન ઇન્ગ્રીડિયન્ટ્સ એમાં શું છે જુઓ તો ખરા. જ્યાં સુધી આવી રીતે હિડન ઇન્ગ્રીડિયન્ટ્સ અંદર નખાયેલા હોય એટલું નક્કી કરો કે કોઈ પણ બે વસ્તુ તમને કહું કે જે કંપની શેમાં ડીલ કરે છે એ ખબર ન હોય ને એમાં પડવું નહીં. શેર પણ લેતા પહેલાં એના પ્રોસ્પેક્ટસ વાંચો પહેલાં, એ શું કરે છે પહેલાં જોવા જાઓ. તમને ખ્યાલ તો હોવો જોઈએ ને કે એ ટ્રેડિંગ શેમાં કરે છે. તમને ખબર જ ન હોય, તમને લાગે કે હા આવું નામ છે અને નામ એવું હોય કે તમને એમ લાગે આ સ્ટીલની કંપની હશે કે આવી હશે અને સી પ્રોડક્ટ્સ વેચતું હોય, દરિયાઈ પદાર્થોની હિંસાચારી પર ચાલતું હોય, ખબર પણ ન પડે. અને આવા કેટલાય જૂની જૂની કંપનીઓ કોર્ટમાં કેસો ચાલતા અને મિસલીડિંગ નામો હતા તો કોર્ટે એ વખતે આમ અવાજ કરીને કીધેલું કે આવા નામોમાં તમે કઈ રીતે ફસાય વગર રહેશો. આપણે એટલું તો નક્કી કરીએ કે આપણે શેમાં ઇન્વેસ્ટ કરીએ છીએ અને આપણે શું અંદર કન્ઝ્યુમ કરીએ છીએ. આ ઇન્ગ્રેડિયન્ટ્સ ખબર ન હોય એ વસ્તુ જિંદગીમાં લેવી નહીં, કોઈ દિવસ નહીં લેવાની. હિડન ઇન્ગ્રેડિયન્ટ્સ શું આવે છે તમને ખબર હોય, પ્રોસ્પેક્ટસ અજાણ્યા હોય એ સ્ક્રિપ્ટના હિડન ઇન્ગ્રેડિયન્ટ્સ છે. અને તમે ખાવામાં ગમે તે ચીજ લઈ લો, અરે ગમે તે લીધું લો ને, ગમે તે લીધું, હું કહું તમને ખબર શું છે, તમે શું કર્યું. કેસ ચાલ્યો તો આજે હમણાં દોઢ વર્ષ પહેલાં દિલ્હી હાઈકોર્ટમાં કેસ એટલો જ હતો, કોઈ એ પર્સનલ ઓલા પર નાખેલું કે સાહેબ સ્નેક્સ નાસ્તો, પોટેટો ચિપ્સ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, આવી બધી વસ્તુઓ, અને સાહેબ આમાં તમે જુઓ શું નાખવામાં આવ્યું છે. અને કોર્ટે બધી તપાસ કરી અને બધું બહાર કાઢ્યું કે આમાં જે બધું નાખ્યું છે E631 આખી નોનવેજ આઇટમ જે ફિશમાંથી, પિગ ફેટમાંથી, મીટમાંથી ડિરાઈવ કરી અને આમાં અંદર કન્ટેન્ટમાં આવે છે ઇન્ગ્રેડિયન્ટ્સ તરીકે અને લેબલિંગમાં નથી. અને આઇટમો કઈ પોટેટો ચિપ્સ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, આમ મસાલેદાર સીધા જ ખાવા ઉભા રહી જવાનું. સાહેબ આવી વસ્તુ અમારા પેટમાં જાય છે બીકોઝ વી આર અનઅવેર ઓફ ધ ફેક્ટ. સાહેબ સે ધેમ કમ્પલસરી દે હેવ ટુ લેબલ ધ કન્ટેન્ટ. આ કેમ ચાલે? હાઈકોર્ટે ધુલાઈ કરી હતી એ વખતે, જજમેન્ટ આપ્યું હતું કે તમારે કમ્પલસરી આપવું પડે કારણ કે એવરીવન હેઝ ધ રાઇટ ટુ પ્રોફેસ એન્ડ પ્રોપેગેટ હિઝ બિલીફ. એને પોતાને એના પણ એક સેન્સેશન હોય છે, એની પણ એક સેન્સિટિવિટી હોય છે વેજીટેરિયનિઝમ માટેની. એ સ્ટ્રિક્ટલી ફોલો કરતો હોય તો તમે ઓબ્સ્ટેકલ બનો છો. એને અજાણતા એ મિસલીડ થયું તમારે ન કરાય. ધુલાઈ કરી અને કોર્ટે જજમેન્ટ આપેલું. આપણને ખબર છે કોઈ દિવસ હિડન ઇન્ગ્રીડિયન્ટ્સમાં જતા જ નથી. એટલું તો કહી શકાય બહારનું ખાવાનું પછી વાત, પણ અજાણ્યું નહીં ખાવું. જેનું નામ ના આવડતું હોય, જેના કન્ટેન્ટની ભાન ન પડતી હોય અને જેના પ્રોસેસમાં કશી ગતાગમ ન પડતી હોય, બનાવતા આવડે એમ નહીં, કઈ રીતે બને છે એનો ખ્યાલ હોવો જોઈએ, એમાં શું ઉમેરાય છે એ ખ્યાલ હોવો જોઈએ અને આનાથી શું થાય છે એ ખ્યાલ હોવો જોઈએ. પછી જે કરવું એ કરો. પછી તમે આટલું તો માનો, હું તમને કહું આટલું ખરી કરશો ને તો એ 90% જઈને થઈ જશો. ખાલી આટલું કરો. મેં કીધું એ 3 વસ્તુ, આમાં શું આવે છે, આનાથી શું થાય અને કઈ રીતે બને છે, આ 3, આની ઇમ્પેક્ટ શું આવે છે. તમે ખાલી આટલું વિચારો, તમે એમને મેં હ્યુમન ક્વોલિટી ડેવલપ કરશો. આટલું તો કરાય. હિડન ઇન્ગ્રેડિયન્ટ્સ કયા આવે છે ખબર જ નથી. તમે જાઓ તો ખરા અંદર. આપણે જતા જ નથી કાંઈ ઇન્ટરનેશનલ સીનમાં જતા હોઈએ એવા સ્થાનમાં કે જ્યાં ઇન્ટરનેશનલ બધી જ જાતના ફૂડ વપરાતા હોય, ત્યાં તમે માની જ ન શકો કે તમારા ખોરાકમાં આવું કંઈ નહીં આવે. તમે માની જ ન શકો. તમે તો ખાલી સૂપ મંગાવેલું, પણ સૂપમાં જેમ ઓઇલી લેયર દેખાય, જે આમ થિકનેસ આવે, જે આમ ચિકાસ ને થિકનેસ આવે એ અલગ હોય. તમે જો દાળ અને સંભાર, દેર ઇઝ અ ડિફરન્સ. એ ભલે તુવેરની દાળ હોય તો શું થઈ ગયું, દેર ઇઝ અ ડિફરન્સ. તમને લાગે કે દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન દાળ એન્ડ સંભાર, બરાબર છે. તમે ઇડલી દાળમાં બોળી બોળીને ખાવ, લો રોટલી સંભારમાં બોળી બોળીને ખાવ, તમને લાગે કે લોરેલ અને હાર્ડી જેવું લાગે, એ કે ધીસ ઇઝ કોમિક સમથિંગ, આ ના ચાલે. એટલે કંઈક ફરક પડે છે. એટલે એ લોકો કશું ના થાય ને તો સ્ટીક કહેવાય, સ્ટીક કે બોન કહેવાય, ખાલી એમ નાખી દે તપેલીમાં, ઉકળતી તપેલીમાં સૂપ કહેવાય, વેજીટેબલ સૂપ, પણ એમાં એક આમ છે ને આમ નાખી દે અંદર, એ ઉપર પડ્યું રહે, સ્લો ગેસ પર તપ્યા કરે અને એની જે એ અંદરથી જે અંદર ડિઝોલ્વ થાય અને એનો જે રસ આવે ને એ લેયર જે ઉપર આવે છે, તમને સેજ ઓઇલી લેયર કે સેજ આમ ચિકાસ કે થિકનેસ જે આવે ને એ આના કારણે આવે. એ નાખી દેવાનું, પછી એ કાઢીને ફેંકી દે અથવા બીજા તપેલામાં નાખી દે અને તમને તો સીધું સૂપ જ આપે. પણ આ સૂપમાં સ્પેશિયલ પછી આપણા લોકો પાછા કે હારું ખબર નહીં, તને તો સૂપ બનાવતા આવડતું નથી, આ જ વસ્તુ છે, તું શીખ, પેલા એને જઈને રસોઈને પૂછી આવ, આ જ વસ્તુ કેવું બનાવે, તમને લોકોને કેમ સૂપ બનાવતા નથી આવડતું. પણ આપણા બેન બિચારા આવું કંઈ નાખતા નથી. એ બહુ તો નાખે તો શું નાખે, તજનો ટુકડો નાખે, કોકમ નાખે, પણ આવું તો કઈ રીતે નાખે, એ કઈ રીતે નાખે એને ખબર નથી. તને બનાવતા નથી આવડતું. હવે એ કઈ રીતે બનાવે છે આપણે રસોડામાં જઈને જોયું જ કોઈ દિવસ? વી નેવર નો. ઇન્ટરનેશનલ ને એવા લેવલની મોટી ઓલી કિચનમાં તમે જાઓ એટલે બધું જ બનતું હોય. એમાં તમારી વસ્તુ સીધી વેજમાં આવે એ પણ કઈ રીતે આવશે? એક કે જેને એમ કહી શકાય ને કે જે રિજેક્ટેડ વસ્તુ કોઈક એક વસ્તુની આવી અહીંયા લઈ અને એનો ઉપયોગ થતો હોય તો કરી દેવાનો. એ લોકોએ તુરિયાની છાલ છોલી
અને તુરિયાની છાલમાંથી જો ચટણી બનતી હોય તો આપણે બનાવી નાખવાની, એમ એ લોકોને ફેંકી દેવાની છે અને આપણે એમાંથી બનાવવાનું છે. આવું એક એક વસ્તુનો ઉપયોગ થતો હોય છે. આવું કંઈક આવી જશે તો એ ઇન્ટરનેશનલ લેવલના ને એવા મોટા લેવલના રેસ્ટોરન્ટ એવામાં ક્યાંય પણ તમે જાઓ તો સમજી જ લેવાનું કે એમાં આ વસ્તુ આવવાની પાક્કી શક્યતા છે. અને થર્ડ એલિમેન્ટ, થર્ડ વિન્ડો ઇઝ ધેટ કે આવા કોઈ ઇન્ટરનેશનલ કસીન કે એમાં તમે જાઓ તમને ખબર જ નહીં પડે કે શું સર્વ થયું, ખ્યાલ પણ નહીં આવે. પછી મિસલેબલિંગ, લેબલિંગ જ બરાબર નથી કર્યું, કાં તો ઇન્ટેન્શનલી કાં તો ઇગ્નોરન્સમાં. એમણે શું લખવાનું હોય એમને ખબર જ નથી. અચ્છા, નોનવેજમાં ગણાય, અમને નહોતી ખબર એટલે અમે તો ગ્રીન લેબલ મારી દીધું. તમને ખબર ના પડે કે આમાં ગ્રીન લેબલ મરાય કે નહીં, ગ્રીન ડોટ આવે કે નહીં, જોયા વગર પેલા ગ્રીન ડોટની સિસ્ટમ છે ખબર છે? હા, એટલે ગ્રીન ડોટ હોય તો આપણને ખપે એમ લાગીએ, અને પણ એ આવે એટલે પાછું ગ્રીન ડોટ એટલે ખપે એ તો વેજમાં, એમાં ગ્રીન ડોટમાં પાછું શું શું પરમિસિબલમાં આવ્યું છે એ એક અધર સ્ટડીનો વિષય છે પાછો. હા, એટલે એ પાછું એક અલગ કન્ટેન્ટ છે, આખો રેફરન્સ જુદો છે. પણ આ રીતે આપણે જોયા જ ન હોય અને કાં તો લેબલિંગ કર્યું ન હોય કાં તો લેબલિંગ બરાબર ન હોય તો એના કારણે મિસલેબલિંગના કારણે પણ આપણે ઘણીવાર છેતરાઈ જતા હોઈએ છીએ. ખબર જ ના પડે, ખબર જ નહીં પડે કે આમાં શું આવ્યું, એટલે આપણને એ પણ ખબર નહીં પડે, આપણે એમાં ફસાઈ જતા હોઈએ છીએ. કેટલીક વાર એવી વસ્તુ અંદર નાખેલી હોય, પ્રોસેસ ફૂડ હોય, એ પ્રોસેસ ફૂડમાં ખાસ કરીને ચેક કરવા જેવું હોય ને, ઇમલ્સિફાયર્સ બધા ઈ સિરીઝ આવે, જો ઈ પછી એક આંકડો લખેલો હોય, એ આંકડાની સાથે સ્ટાર હોય ને, કન્ફર્મ એ વસ્તુ નોનવેજ જ હોય. આંકડો હોય અને આંકડાની સાથે ઉપર સ્ટાર લખે, એ હોય જ 1 2, સમજો E120, E120 તો એ સ્ટાર આવશે. હવે E120 લખ્યું હોય એટલે આપણે સમજ E120 એટલે શું હશે? E120, E120 જે પપ્પા લાવતા હતા E120, E120 નહીં, આ જુદું છે. E સ્ટેન્ડ્સ ફોર ઇમલ્સિફાયર, તમે સમજ્યા? હા, ઈ સ્કૂટર એટલે શું? હા, તો આ એ નથી, આ બીજું છે કંઈક. ઇમલ્સિફાયર્સ માટે ઈ સિરીઝ છે આખી, અને પછી નંબરો મૂકી દે. E120 કદાચ એમાં સ્ટાર આવશે તો આપણે તરત ખબર પડે કે ભાઈ આ E120 એટલે શું. આપણે તો સ્ટાર જોયો એટલે કે હા આમાં તો કંઈક લાગે છે, તમે ચેક કરો એટલે તમને ખબર પડે કે આમાં શું આવ્યું. E322 તો E322માં શું આવે? E422 એમાં શું આવે? તમે ચેક કરો બધા, તમે જે એમાં ઇમલ્સિફાયર્સ તો લખેલા હોય ઇન્ગ્રેડિયન્ટ્સમાં, એટલું ઝીણા ટાઈપમાં લખે ને, એક તો ચશ્માના નંબર ને ચશ્માના નંબર આવે, ચશ્મા ને ચશ્મા આવે, અને આંખને આંખ આવે, તોય દ્રષ્ટિને દ્રષ્ટિ નથી આવતી, એવું અંદર હોય. અને આ જોઈ જોઈને થાકી જાય કે આ શું લખ્યું છે, કંઈ વંચાય? જો તો આ વંચાય છે, કશું જ ન વંચાય આપણને. આમ આટલા ઝીણા અક્ષરે હોય. આપણને ખબર પડવી જોઈએ કે વોટ ઇઝ ધીસ E120, E322, E422, E370. આપણને ખબર એમ ના પડે કે આ 370 કે 471 આ બધું છે શું, આપણને ખબર ના પડે. 370મી રદ થાય પણ 471મી રદ ન થાય, પાછી એ પાછી ઊભી રહે, એ તો પાછી ઊભી છે. અને તમે અંદર જાઓ પછી ખબર પડે કે આ કેવા શું માગે છે. 541, 901, 904 નંબરો મૂકી દે. E631 પણ એ શેમાંથી બન્યું ખબર જ ન હોય. એ પીકના ફેટમાંથી બનતું હોય, એ ફિશમાંથી બનતું હોય, એ એનિમલ મીટમાંથી બનતું હોય, ડેરિવેશન હોય, એ કાઢે અંદરથી. કેટલીક વસ્તુઓ તો એવી અંદર નાખેલી હોય તમને કલ્પના પણ ના આવે. ઇન્સેક્ટ્સ હોય અને એમાં સ્પેશિયલી એ લોકોને કઈ રીતે ખ્યાલ આવે ખબર નહીં, પણ એ લોકો ગોતે છે કે આ ફિમેલ ઇન્સેક્ટ છે. એને કાઢી અને સીધા જ બીન્સની જેમ, મકાઈની જેમ અને મગની જેમ ઉકળતા પાણીમાં નાખીને બોઇલ જ કરી નાખવાના સીધા, અને પછી જે આઈટમ બને એને નાખીને તમને પીરસવાની. આવી વસ્તુઓ બનાવવામાં આવે. અમુક આ ઇમલ્સિફાયર્સ જે હોય એમાંથી અમુક પ્રોડક્ટ તૈયાર કરે, જે ટૂથપેસ્ટમાં નાખે, જે કોસ્મેટિક્સમાં નાખે, આવી વસ્તુઓમાં નાખી દીધું હોય, અને ન્યુટ્રિશનલ વેલ્યુ એડ કરે તો એવી વસ્તુમાં એડ કરે, અને પછી એ વસ્તુ તમને પીરસાય. ખબર જ નથી. તમે ક્યાં નેમનાથને ગિરનાર કરશો બોલો? સાહેબ હું દર અમાસે ગિરનાર ગયો હતો સાહેબ. હું તો નેમનાથનો તો અમારે તો સાહેબ નેમનાથનું ગીત વાગે ને મજા પડી જાય સાહેબ. યંગ ક્રાઉડમાં આજે ઘણું છે નેમનાથનું. મારે ખરું ખેલું લગાડવું છે કે ડુ યુ ફોલો નેમનાથ, ડુ યુ ફોલો નેમનાથ. તમારી પાસે આવા નૂડલ્સ આવે કે જેમાં E631 હોય તો આ પશુનો પોકાર સંભળાય કે નહીં મને ખાલી કહો. જો તમે નેમનાથની જાત્રા કરી હોય તો 100% સંભળાય. બાકી શું નેમનાથની જાત્રા કરી, તમને સંભળાવવું જોઈએ અંદર. અવાજ કેમ ના આવે? સાયલેન્ટ સ્ક્રીમ છે. અને એ નેમનાથનો રથ અટકી ગયો. તમારો રથ કેનો ભાગે? શેનો ભાગે આગળ? અટકી ગયો રથ ભગવાનનો કે નહીં ઊભો રે, આ ચીસો સંભળાય છે, ઊભો રે, અને અટકી ગયા ત્યાં આગળ. આ બધું આવે, તમે અટકો નહીં ત્યાં આગળ, ત્યાં આવે નહીં. સોસીસ, કેટલી જાતના સોસીસ હોય, ઓયસ્ટર, તમે ખબર છે આ બધા પદાર્થો એટલે સીધું બાફીને તૈયાર કરે, આપણે બોલી પણ ના શકીએ એવી રીતે ક્રૂર પેથડથી તૈયાર કરે.
કોઈ દિવસ આવી મેથડમાં છે ને જવાનું મન ન થાય, જણાવવાનું પણ મન ન થાય, એટલું જ થાય કે છોડી દેવું સારું, આ જાણવાનું મન નહીં થાય. એવી ક્રૂર મેથોડોલોજી છે. ખાલી એક આ જીભને સ્વાદ આપવા માટે કેટલી જાતના તોફાન બનાવે. અને એક ટ્રેન્ડ આવે છે ને જ્યારે કે મીઠ ખાવાથી આમ થાય ને મીઠ ખાવાથી આમ થાય. હવે એક ટ્રેન્ડ એવો આવ્યો છે કે મીઠની સામે પણ એક અવાજ ઊભો થયો છે. ધર્મના નામે નહીં, આરોગ્યના નામે, સસ્ટેનેબિલિટીના નામે એક આખો અવાજ ઊભો થયો છે. કારણ કે હવે ખબર પડી ગઈ છે નથી થતું. હું તમને ખાસ કહું, જિંદગીમાં છે ને, જિંદગીમાં હું તમને કહું કે જો તમે દિલથી એક પીવાયસ એટેન્ડ કરી હોય ને, પણ વાતમાં શપથ લો કે મિનિમમ 50 જણને તો માંસાહાર મળતા પહેલાં છોડાવીશ. 50 જણને. તમારા સંપર્કમાં એવા 50 ન હોય, આજુબાજુમાં, સ્ટાફમાં, ઓફિસમાં એવા 50 ન હોય કે જે તમારું સાંભળે, એટલું ના હોય. ખખડાવીને, પ્રેમથી, કન્વિન્સ કરીને. પણ એને શું સમજાવવાનું સાહેબ? એ ધર્મમાં સમજતો નથી. ધર્મની કોઈ વાત નહીં. હાઉ ટુ કન્વિન્સ અ મીટ ઈટર. કોઈ સ્ક્રિપ્ચરલ વેલ્યુઝ, શાસ્ત્રપાઠ, દયાની વાતો કર્યા વગર, આરોગ્યના, વિજ્ઞાનના, સાયન્ટિફિક એપ્રુવલ એ ગ્રાઉન્ડ ઉપર હાઉ ટુ કન્વિન્સ અ મીટ ઈટર. આ છે ને 2 બુક છે મારી, તમને બહાર મળશે કદાચ. એક લાઇટ હાઉસ છે અને આ એનું ગુજરાતી છે વિચારોની દીવાદાંડી. આ બંને બહાર છે. એમાં આખું એક ચેપ્ટર છે, આખો વિસ્તારથી. એમાં મેં આખા એક ચેપ્ટરમાં આ મુદ્દા 1 કે 2 ચેપ્ટરમાં લીધા છે. 10-20 પાના એમાં ભર્યા છે. હાઉ ટુ કન્વિન્સ, બધા આર્ગ્યુમેન્ટ્સ આપ્યા છે. તમે સમજાવો. અલે ભાઈ તમે બધા છે ને જે ખાવું એ ખાઓ, અમને લોકોને નહીં કહો. તમે અમારામાં માથાકૂટ ના કરો. માથાકૂટ નહીં દોસ્ત, તું સમજ આની ઇમ્પેક્ટ બધાય ચૂકવવાની છે. બધાએ ભોગવવું પડે. ના તું હવે માથાકૂટ ના કર ખોટી. જો એક વસ્તુ સમજી રાખ, અનાજની તંગી છે, ખબર છે? ખબર છે અનાજની તંગી છે? ઇન્ડિયા કેટલું ઇમ્પોર્ટ કરે તને ખ્યાલ છે કંઈ? અમે લોકો માંસાહારીઓ આટલું માંસ ખાઈએ છીએ, આટલા ઈંડા ખવાય છે, આટલી ફિશ. અને એ તમે લોકો પાછા અનાજ ખાઓ, એની સામે જો અનાજને બચત કેટલી મળે છે. આટલા માંસાહારવાળા માંસ ખાય છે એટલે અનાજ બચ્યું. આટલા લોકોએ ફિશ ખાધી એટલું અનાજ બચ્યું. આટલા લોકો એગ ખાય છે, ઈંડા, એટલું અનાજ બચ્યું. આટલા બધા લોકો ભૂખે મરે છે, એને તો અનાજ મળ્યું જ નથી એટલે એ બચ્યું. પાછા તમે લોકો પર્યુષણમાં બધા ઉપવાસો કરો, એ અનાજ બચ્યું. એ પછી પણ અનાજની શોર્ટેજ છે, એ પછી પણ નથી મળતું. તો કંઈક તો યાર વિચાર કરો કે અનાજની શોર્ટેજ એટલી પડે છે. અમે બધા જો અનાજ પર તૂટી પડશું, તમને 200 રૂપિયા કિલો ઘઉં નહીં મળે, શાંતિ રાખો. થેન્ક્સ કહો અમને કે અમે આમાં છીએ તો તમે તમારામાં જીવી શકો. નહીં મળે અનાજ, કશું નહીં મળે. આ એક કોમન આવે જ તમારી સામે. કઈ રીતે આન્સર આપશો એને? કોઈ પણ ડાયટોલોજીસ્ટને પૂછો, રોટલી દાળ ભાત શાકની વાત કરું, દૂધ, ચા, બીજું ત્રીજું ભૂલી જાઓ. રોટલી, ફૂડ ગ્રેન્સ. તમારે ફૂડ ગ્રેન્સ એઝ ઓન ટુડે એક માણસને એવરેજ ડાયટ પર ડે પર હેડ 250 ગ્રામ જોઈએ. 250 ગ્રામ. હવે ઠીક છે કાલે ઉપવાસ કરવો છે તો 300 ગ્રામ જોશે. તો પછી ઉપવાસના પાણે પાછા 1.25 ગ્રામ ખાશે ને હરખું જ થાય સરવાળે. હવે આ ભાઈ છે જરા 76 kg છે તો એ જરા વધારે વાપરશે. તો બીજો એમનો છોકરો હોય બિચારો હાવ દુબળો પાતળો હોય તો એ પછી 100 ગ્રામ વાળો જ હોય. એવરેજ ડાયટ પર ડે પર હેડ 250 ગ્રામ, આ ફિક્સ. એટલે મહિને 7.5 કિલો થયું, બરાબર? જાણીને આનંદ થતો હોય તો 8 કિલો રાખો, ચલો, બરાબર? હવે 8 કિલો 12 મહિનાનું 96 કિલો થયું. જીએસટીના 4% ઉમેરી અને 100 કિલો પૂરું કરો. 1 ક્વિન્ટલ પર ડે પર હેડ 100 કિલો અનાજ જોઈએ. 140 કરોડની પ્રજા છે તો 14 કરોડ ટન અનાજ જોઈએ. 140 એક માણસના 100 કિલો વર્ષે. જો આમાં નહીં માંસાહાર, નહીં ઈંડું, નહીં માછલી, નહીં ભૂખમરો, નો ઉપવાસ, સંવત્સરીએ પણ 250 ગ્રામ ફરજિયાત ખાવાનું. હું એવા સમાજની વાત કરું છું. સમજ્યા તમે? નો વર્ષી તપ, નો ઉપદ્યાન, નો માંસ ખમણ, કશું જ નહીં. કશું જ નહીં. તો તમારે નહીં તો લઈને તિજોરી મૂકી દો. 250 ગ્રામ દહીં તો લેવાના તમારા હકના, લઈ જ લેવાના. કોર્નર ઇટ તમે કરો અને પાછા છૂટના 4 કિલો આપ્યા. દર મહિને તમને 2 કિલો છૂટના, 1/2 કિલો છૂટનો આપ્યો. અને એ કર્યા પછી પણ પાછું હિસાબ કેવો કર્યો છે આપણે? 17 × 5 = 95 અને 5 છૂટના 105. આવો તો હિસાબ કર્યો છે. 17 × 5 = 95, 17 × 5 = 95 +5 105. ચલો આવો હિસાબ કરીએ છીએ. અને એમાં તમને 100 કિલોના 140 કરોડ. અને આપણે કહી શકીએ કે મેરે પ્યારે 140 કરોડ દેશવાસીઓ, आपको 14 करोड़ टन अनाज की ज़रूरत है. હવે ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચરલ રિસર્ચ, આ ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ્સ બહાર પડે છે. એ લોકોના ડેટા પ્રમાણે મિનિમમ 38 કરોડ ટન અનાજ પાકે છે. જોઈએ કેટલું? 14 કરોડ ટન. 38 કરોડ ટન પાકે છે. એ લોકોના ગવર્મેન્ટ ડેટા કે છે. અને આ વર્ષ જૂનો ડેટા છે. હવે આટલું તો ઓલરેડી પાકે છે. ખેતી પ્રધાન દેશ છે. હવે આમાં આટલું પાકે એટલે ભારત ચાઇનાને ખવડાવીને પોતે જમે અને 12 મહિના ચાઇનાનું સ્વામી વાત્સલ્ય કરે તોય વાંધો આવે એવું નથી.
કયો ગંગારામ તમને એમ કહે છે અમે લોકો આવી જશું તો તમને અનાજ ખાવા નહીં મળે? અલ્યા તારે તો ભલું થાય, બેસ પહેલાં મારી સામે બેસ. તમે મને છે ને સાયન્સ નહીં ભણાવો, ડેટા સાયન્સ નહીં ભણાવો, બધું ભણીને બેઠો છું. આ જો તો ખરા ખાલી કે આ આટલું ક્લિયર કટ ડેટા કે છે કે આ તમારી સામે એક કે માણસ ભૂખ્યો ન સૂવે એવા આદર્શ દુનિયાને 14 કરોડ ટન ભારતમાં ખાલી જોઈએ અને 36 થી 38 કરોડ ટન અનાજ હોય, નિયરલી 2.5 ટાઈમ્સ. તમે વિચાર કરો ખાલી કઈ રીતે તમે કહી શકો તમને ભૂખે મરવું પડશે ને તમને નહીં મળે? તો પછી આપણે આટલું બધું ઇમ્પોર્ટ કેમ કરીએ છીએ? હવે પ્રશ્ન એ આવશે. હા, એ આવો જ જોઈએ. નહીં તો તમે માંસ ખાનારને જવાબ નહીં આપી શકો. દેટ ઇઝ બીકોઝ કે જે માંસાહાર કરતા હોય છે ને એને ખબર નથી એના માટે કેટલ રેરિંગ થતું હોય છે. અહીંયા આપણે ત્યાં હજી શરૂઆત છે. બહારની દુનિયામાં તમે જુઓ એ લોકોનું ખાલી જે રીતે મરઘા ઉછેર કેન્દ્ર અહીંયા ચાલે છે, મરઘા ઉછેર કેન્દ્ર. મરઘા ઉછેર કેન્દ્રનો અર્થ થાય મરઘા વિખેર કેન્દ્ર. જસ્ટ ટુ કટ ધેમ ડાઉન, ચોપ ધેમ, એને સ્લોટર કરવા માટે ઉછેરવામાં આવે મરઘા બતકાને. એવી રીતે કેટલ રેરિંગ ઇન્ડસ્ટ્રીઝ ચાલે છે, એવી ઇન્ડસ્ટ્રીઝ. અને એ લોકોને ચિકાર અનાજ ખવડાવવામાં આવે. ચિકાર એક પશુને 8 કિલો અનાજ તમે ખવડાવો ને ત્યારે એમાંથી 1 કિલો માંસ બને, માંડ. હવે તમે આ રીતે વિચારો ખાલી 1 કિલો માંસમાંથી કેટલા જણા જમે? 4 જણા, કારણ કે 250 ગ્રામ જોઈએ. હવે એના માટે આપવાનું કેટલું? 8 કિલો અનાજ. એ 8 કિલો અનાજમાંથી 32 જણા જમે, 250 ગ્રામ લખે. એટલે માંસાહારી અને અન્નાહારી આ બેનો રેશિયો 1:32. આમ તો 1:64 થાય. 16 કિલો અનાજ આપો ત્યારે બને. નાના પશુને 1 કિલોમાં કદાચ બનતું હોય, મોટા પશુમાં 16 કિલો અનાજ. અને મોટા ભાગે સ્લોટર પામતા જીવો મોટા હોય, એટલે કે વાછરડા, બળદ, ભેંસ, આ બધા. તો એ લોકોને 16 કિલોમાં, તો અહીંયા 1:64 રેશિયો આવે. 16 કિલો અનાજ ખાય તો એને અનાજ કેમ ખવડાવવાનું? એ ઘાસ ખાઈને જીવી શકે, પણ ઘાસ ખાય તો દૂધ આપે. ઘાસ ખાય તો દૂધ આપે, અનાજ ખાય તો માંસ બિલ્ટઅપ થાય. અને આપણે આમ પેકેટ કટ કરીને આમ ચપ મળે એવું અંદરથી જોઈએ છે, તો માંસ એમાં ડેવલપ થાય. એ માટે વધુ માંસ મળે કાપતા પહેલાં, એટલે એને ફીડિંગ કરવામાં આવે એવું કે જેથી વધારે માંસ મેળવી શકાય બિફોર ચોપિંગ ધેમ. એટલે આવી રીતે કેટલ રેરિંગ ઇન્ડસ્ટ્રી ચાલે. હવે જે ઘાસ ખાઈને જીવી શકે એને તમે અનાજ ખવડાવો તો ખરેખર જેના માટે અનાજ ઉગ્યું છે એને ઘાસ ખાવાના દિવસો આવે. આપણું બધું અનાજ આ રીતે ડાયવર્ટ થતું હોય છે. આજે મેઝ, મકાઈ લાખો કરોડો કિલો ખાલી પોલ્ટ્રીમાં જાય, પોલ્ટ્રી ફીડ તરીકે, કારણ કે એને કાપવાની છે. હવે એને આપવાની આ જરૂર નથી, એના માટે બીજો ખોરાક છે. પણ આટલી બધી વસ્તુ ત્યાં કોર્નર થઈ, કારણ કે ચિકન ખાનારા છે. અલ્ટિમેટલી ધ વેજીટેરિયન સફર ડ્યુ ટુ ધ નોન વેજીટેરિયનિઝમ. આજે કોઈને આ સત્ય ગળે નહીં ઉતરે, પણ આ સત્ય છે. આ સત્ય છે. લાખો ગેલન પાણી ખાલી મુઠ્ઠીભર માણસોના, લાખો કરોડો ગેલન, 4.5 લીટર 1 ગેલન, આવા લાખો કરોડો ગેલન રોજના ખાલી માત્ર મુઠ્ઠીભર માણસોના માંસાહારમાં જતું રહે છે. તમે વિચાર, 1 કિલો અનાજ પકાવવામાં કદાચ માનો કે જેટલું પાણી વપરાતું હોય એના કરતાં 100 ગણું, 125 ગણું પાણી વપરાય ત્યારે 1 કિલો માંસ મળે છે. આટલું બધું પાણીનો વેડફાટ, આટલું પર્યાવરણનું નુકસાન, બધું જ એડ ઓન કરો તમે. ખાલી કોસ્ટ ઓફ મીટ એ કોસ્ટ ઓફ મીટ નથી. આઈ ઓલવેઝ બિલીવ ઇન ટ્રુ કોસ્ટ. ટ્રુ કોસ્ટ કોને કહેવાય ભાઈ? વોર કોસ્ટ આવે ને, જ્યારે લડાઈ થાય ત્યારે પછી વોરની કોસ્ટ આવે કે ટોટલ 28,000 કરોડ રૂપિયા આ વોરમાં ખાલી 14 દિવસમાં થયા, રોજના 2,000 કરોડનો ખર્ચો હતો. અરે ભાઈ, ધીસ ઇઝ જસ્ટ અ કોસ્ટ. જેટલા લોકો મર્યા, જેટલા લોકો વિધવા થયા, જેટલું નુકસાની ગઈ અને જેટલું આમ ઘમસાણ મચી ગયું, બિલ્ડિંગો તૂટી ગયા, એનું રીડેવલપમેન્ટ કરવાનું, એડ એવરીથિંગ ટુ ધીસ. અને નાવ કમ ટુ ધ ટ્રુ કોસ્ટ. આ ટ્રુ કોસ્ટ આવે. એમાં ઇમોશનલ કોલેપ્સિસ તો જોવાના જ નહીં પાછા. આંસુઓની કિંમત તો એડ થતી જ નથી. પણ આટલું ખાલી ટ્રુ કોસ્ટમાં આવતા પહેલાં કેટલું બધું આવે છે. તમે ખાલી મીટની સામે કોસ્ટ મૂકો છો, એને ઇફેક્ટ, જે ગ્લોબલ ઇફેક્ટ આપે, એન્વાયરમેન્ટની ઇફેક્ટ આપે, ઇકોલોજીકલ ઇમ્બેલેન્સ ક્રિએટ કરે, આ બધું જે કરે એ બધું એડ ઓન કરો. અને પછી તમને લાગે ટ્રુ કોસ્ટ તો આની કરતાં 100 ગણી મોંઘી જ ભાઈ, કોઈએ ના ખાઈ શકાય. તમે એને કન્વિન્સ કરી શકો કે 100% ન ખવાય, 100%, સિમ્પલી નોટ, ન જ ખાઈ શકાય. સ્ટ્રક્ચર જુદા છે. અરે જો આપણે જે ખાવું હોય એને ખવાય. અરે પણ એવી બેવકૂફી ન કરાય કે વૈજ્ઞાનિક રીતે પણ ખોટું હોય તો ન જ ખવાય. કુદરત, જો આપણે એક વસ્તુ સમજીએ, આ ખાવાનું ન હોય તો આ વસ્તુ બને પણ નહીં. કુદરતે બનાવી છે એટલા માટે કે આપણે ખાઈ શકીએ. તો તમે ખાઈ શકો એવા જ બનાવત ને તમને. નોનવેજ ખાવા પ્રાણીઓ છે. પશુઓમાં એ કાર્નિવરસ, હર્બીવરસ બંને હોય છે ને. તો જે પશુઓ માંસાહારી છે, તમે જુઓ, કૂતરાની સામે તમે દૂધ મૂકો અને ગાયની સામે પાણી મૂકો. પાણી, કૂતરો છે ને આમ જીભથી દૂધ પીવે, હોઠથી નહીં પીવે. કોઈ પણ લિક્વિડ ઇન્ટેક એ માંસાહારી પ્રાણી જીભથી લેશે.
અને શાકાહારી પ્રાણી હશે એ હોઠથી પીશે. તમે જોજો કોઈ દિવસ ગાયને તમે પાણી આપો આમ હોઠથી પીશે અને કૂતરાને આપો આમ જીભથી ચાટીને લેશે. બરાબર છે? આ ખબર છે? હવે તમને જ્યારે પણ ચા દૂધ પીવો હોય ત્યારે હોઠથી પીવો કે જીભથી? કઈ રીતે પીવો છે? નીચે ઢોળાઈ જાય છુંદો ને આમ ચાટો એ જુદું, એ અલગ છે. એ આપણે ટાઈમ બિંગ કૂતરા જેવું કર્યું એ અલગ, પણ ઓરિજિનલી હજુ તમે એવો એલિમેન્ટ ના કાઢો. આપણે હોઠથી પીએ છે ને, વી આર વેરી વેરી ક્લોઝ એન્ડ સિમિલર ટુ હર્બીવરસ. તમે જુઓ એવા જ છીએ. એ લોકોના કેનાઇન્સ છે ને વચ્ચે હોય, આપણા કેનાઇન્સ આમ સાઈડમાં છે. ખબર છે? કોકને વચ્ચે હોય, કોકને સાઈડમાં હોય. ટેરિંગ ટીથ એને ક્યાં આપવાના? જેને ફાડવાનું હોય એને નખ આપે, એને એવા ધારદાર દાંત આપે. એટલે આપણે બટકું ભરીએ ને તો લોહી નીકળે, પેલો બટકું ભરે એટલે વસ્તુ છૂટી મળે હાથમાં, કારણ કે એને તો કરવત કરતા ધારદાર હોય. જેને ખાવાનું હોય એને કુદરત એવું આપે. આપણને મારું દોરી પેલી સૂતળીની ગાંઠ મળી ગઈ, ખુલતી નથી, એવાય નખ નથી. ઓલો કે ખોલ ગાંઠ ખોલ, નથી ખુલતી, પણ નખ નથી. ઓલો તો આંતરડા ખેંચી કાઢે આમ સીધા. એને નખ કેવા આપ્યા છે કુદરતે? આપણને આપ્યા એવા? કેમ નહીં આપ્યા મને કહો? એનું કારણ છે કે હંમેશા કુદરતી રીતે છે. સિંહનું બચ્ચું, કૂતરાના પપીસ, ગલુડિયા જન્મે ને, ક્યારેક તાજા જન્મેલા બચ્ચા જોજો કલાકો સુધી છે ને આંખો બંધ હોય, આમ ધીમે ધીમે આંખ ખુલે. એ લોકોની આંખો બંધ હોય. કોઈ પણ સિંહનું બચ્ચું હોય, કૂતરાનું ગલુડિયું હોય, જન્મે તેને આંખો આમ હોય, પછી કલાકો પછી ધીમે ખુલે. આ એમની સ્ટાઇલ છે. ગાયનું વાછડું જન્મે ત્યારથી આંખ ખુલ્લું હોય. આપણે જન્મ્યા અને આપણે ત્યાં જન્મ્યું, કોઈ 7.5 પાઉન્ડનું, આંખ પહેલેથી ખુલ્લી છે કે નહીં? એ 6 કલાક પછી ખોલે જ. તો હી ઇઝ વેરી ક્લોઝ ટુ હર્બીવરસ કેન્ડિડેટ. આ એ જ છે. આખું ફિઝિકલ સ્ટ્રક્ચર આપણી સાથે મેચ થાય થતું જ નથી. આમાં ક્યાંય શાસ્ત્રપાઠ આવે છે? આ તો હું તમને 2-3 કહું છું. આવા તો ઢગલા બંધ તર્કો આમાં મેં આપેલા છે. તમે વાંચો, ફટકારો. ધીસ ઇઝ ધ ટાઈમ. તમે કયો નેમનાથના નામ પર કયો કે ચલો નેમનાથ તો અમારા છે, પણ તમને લોકોને કહી દઉં કે આ વસ્તુ તમે ખાઓ છો, કઈ રીતે ખાઈ શકાય? તમે કોઈના આક્રંદને સાંભળ્યા વગર તમારો આનંદ ઊભો ના કરો. ધીસ ઇઝ એન્ટી નેમનાથ. નેમનાથનું અનુકરણ કરવું હોય અને ખરેખર કરવાનો સમય છે. એમણે રથ પાછો ફેરવ્યો ને, આખી દુનિયા આનંદના, પ્રગતિના, વિકાસના રથમાં બેસીને આગળ વધે છે. જો આક્રંદ આજે સંભળાતો હોય ને તો હવે આખી દુનિયાએ રથ પાછો વાળવો પડે એમ છે. વી હેવ ટુ બી નેમનાથ વન્સ અગેન. આપણી અંદર એ નેમનાથને જગાડવા પડે. એમણે રથ પાછો ફેરવો, આપણે કઈ શેનું આગળ વધવા જઈએ? અવાજ ન સંભળાય તો આગળ જાય. અવાજ સંભળાતો નથી, અને જ્યાં અવાજ સંભળાય ને ત્યાં અંદરથી આર્તના થાય. નહીં, બિલકુલ નહીં, નથી વધવું આગળ. શાંતા આપટે, એક ફેમસ ડાન્સર ઇન્ડિયામાં, એનો પ્રોગ્રામ હોય ને, ઓડિયન્સ પહેલેથી પેક હોય. ચેન્નાઈમાં, મદ્રાસમાં એ વખતે એનો પ્રોગ્રામ હતો. અને એ વખતે એના પ્રોગ્રામમાં જસ્ટ અંદર એન્ટર થતી ત્યાં જોયું, અરે આ શું છે? 4-5 પાંજરામાં બાંધેલી કોયલો હતી. એટલા સરસ ક્યુટ પક્ષીઓ, અને અવાજ જે આવે ને સ્વીટ કોયલનો અવાજ છે. આ કોણ છે? આ કેમ અહીંયા આગળ છે? અરે કે અમુક વિદેશના પણ આવેલા છે મહેમાનો. આજે ચીફ ગેસ્ટ તરીકે બોલાવેલા એ 15-20 જણા છે, પણ એ લોકો માટે એક અલગ કાઉન્ટર છે. એટલે આપણામાં બધા માટે નથી, પણ એના માટે આ ચાર. એટલે આનો કે તમે હા તો તું પ્રોગ્રામમાં આવી જા, તને તમારું ધબકારા વધી જશે, તું બહુ દયાળુ છે, તું અંદર આવી જા, ડોન્ટ બી સો પિટીફુલ, ચાલ અંદર આવ. એને લઈ ગઈ અને ચેન ન પડે. પરફોર્મન્સ શું આપું? પાછી આવી. એક મિનિટ, એકદમ નજીક આવીને પેલું કેજ આમ પાંજરું હાથમાં લીધું, આમ જોવે, આમ જે વિકર્ષને ડોકી ફરે, આંખો આમ તરબતર, આમ તર આમ જે આંખ ફરે ને, ફિયરિંગ ઇન્સ્ટિંક્ટ. એ કોયલના મોઢા પર દેખાય. આમ જેવું પાંજરું ઉપાડ્યું ને એટલે ચિચિયારીઓ શરૂ થઈ ગઈ. એને એમ જ કે હમણાં મને કાપી નાખશે. ખબર નથી આ કોણ છે. એને તો ઉપાડે ડર લાગે કે એ ગયા કામથી, પતી ગયા. અને એકદમ એમ થઈ ગયું. મળ્યા આયોજકને, સોરી સર, આઈ કેનોટ પરફોર્મ. કે કેમ? મને ખબર નથી, મારા એકાઉન્ટમાંથી હું પૈસા પાછા મોકલી દઈશ, મેં લઈ લીધા છે, મારી ભૂલ છે, હું નહીં સહન કરી શકું. આ પ્રાણીઓ, સાહેબ, અમે લોકો આ પ્રાણીઓની આમ આનંદની દુનિયા જોઈ છે સાહેબ. આ રીતે એ મરે ને એ મને નહીં ચાલે સાહેબ. બીકોઝ આ મારો પ્રોગ્રામ છે. આ સત્વ જોઈએ, પણ તમારા માટે નથી, તમારે ખાવાનું પણ નથી. અને આ તો જે કોઈ પણ હોય, હું જાઉં બહાર તો ત્યાં નહીં, અને બહારથી કોઈ મારા ઘરે આવે તો ત્યાં પણ નહીં. આટલું તો ટકાવવું જોઈએ ને. અહીંયા કોઈ આવે તોય મોદી સાહેબ નથી આપતા, અને મોદી સાહેબ જ્યાં જાય ત્યાંય નથી લેવા દેતા. આટલું તો હોવું જોઈએ કે ના હોવું જોઈએ? ચુસ્ત નહીં, એટલે નહીં, બિલકુલ નહીં. તમે એને ડિનર ડિપ્લોમસી કહો, તને જે કહેવું હોય કહો, પણ આ ગટ્સ તો જોઈએ ને. શેનું સાહેબ? ફંક્શનમાં હવે બધા આવતા હોય સાહેબ, તો હવે અમુક લોકો માટે સાહેબ રાખવું પડે. આપણે અમુક જ
ફોર સમ ડિયર્સ ચીયર્સ. બીજું શું હોય સાહેબ? તમે એમને રાખી મૂકો. શરમ આવે આપણને કે આપણે એક વખત ચાંદલો, ચરોવડો ને ચોવિયારવાળા ગણાતા હોઈએ, ભલે 8 દિવસ પૂરતા, પણ આપણને બાકીના 352 દિવસમાં આ ચાંદલાની કોઈ શરમ ન નડે? કોઈ સંજોગોમાં આપણા ફંક્શનમાં વસ્તુ ન હોય જ નહીં. અરે ગમે તે વ્યક્તિ આવતી હોય ને આપણે એવું જમાડીએ ને કે એનું ખાવાનું ભૂલી જાય, એવું જમાડીએ. આપણે કેવા આવે? રવિન્દ્રનાથ ટાગોર એકવાર સૌરાષ્ટ્રમાં આવેલા. સૌરાષ્ટ્રના છાશ ને રોટલો આ બધું ખાધું ને, એણે કીધું કે કાશ ગુજરાતી બહેનો જેવી રસોઈ બનાવતા જો અમારી બંગાળી મહિલાઓને આવડતી હોત, બંગાળી મહિલાઓને આ ચમચમ ને રસગુલ્લા બનાવનારી, તો કદાચ અમારે ત્યાં માછલીનો ને માંસનો એટલો આહાર ન હોત. તમે કેવું ટેસ્ટી બનાવો છો. આવો કઈ રીતે તમે ટેસ્ટ લાવો તો ખબર નથી પડતી. હવે આ હવારના વધેલા ભાત ખાલી આમ કરીને વઘારેલા, હવારે વધેલા હોય એ વઘારેલા થઈ જાય, જોયું આપણું? અને સાંજે આપણે ડબલ ખાઈએ. ડબલ શું બનાવ્યું છે બાકી જબરજસ્ત. આને શું કહેવાય? એ જે કહેવાય લઈ લો ને ભાઈ, જે કહેવાય. અને થાળે પડેલા ભાત કહેવાય. આને શું કહેવાય? આપણે તો વધારે વઘારેલા ભાત ઉપર આમ ટેગ મારવો તો બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ એમ જ લખવું પડે ને. પ્રોડક્શન મંત્ર શું છે આપણો? આ જ છે, આ આપણી સ્કિલ છે. આપણે એવું બનાવીએ કે લોકો મોંમાં આંગળા નાખી જાય. અને એ લોકો કહેતા હતા કે માંસાહાર ભૂલી જઈએ. આ એમણે પોતે સૌરાષ્ટ્રના એક ટાઉન સિટીમાં બોલેલા શબ્દો છે. કાને પડે ને વાંચવા આવે તો થાય કે આપણું ફૂડ કલ્ચર આટલું સમૃદ્ધ બહાર દુનિયાને આપવા જેવું છે. આખું જે નોનવેજનું કલ્ચર એક દિવસ એવો આવશે, મારા શબ્દો આજે હું છાતી ઠોકીને કહું છું, દુનિયાને પાછા વળવું પડશે 100%. કારણ કે આના વગર ચાલે એમ જ નથી. તમે ક્યારેક વાંચજો અ ડાયટ ફોર ન્યૂ અમેરિકા, લેખક છે જોન રોબિન્સ. એ જોન રોબિન્સે પુસ્તક લખ્યું છે ડિબેકલ, જેને કહે ને ઘમસાણ મચી ગયું હતું અને તોડફોડ થઈ ગઈ, કોલેપ્સ થઈ ગઈ આખી વેજ આઇટમ, વેજ ઇન્ડસ્ટ્રી, આખી નોનવેજ ઇન્ડસ્ટ્રી. તમે જુઓ અમેરિકામાં માંસાહાર પર એટલો મોટો ફટકો પડ્યો અને ફિટકાર વરસ્યો. એ બુક કઈ રીતે અટકાવવી, બુકનું રોલિંગ કઈ રીતે અટકાવવું, એ લોકોને ચિંતા થઈ ગઈ. એક આવી બુક એ પ્રચારમાં આવે, એ જોન રોબિન્સ એ વખતના જે પ્રેસિડેન્ટ હતા એના પર્સનલ ડાયટિશિયન હતા, અને એણે જે લખ્યું છે એટલું કોમ્પેક્ટ બુકમાં એટલું બધું ઇમ્પેક્ટફુલ લખાણ હતું એનું કે લોકો ઉપર અસર બહુ થઈ એની. અને ત્યાંના એ લોકો ઇન્ટેલિજન્ટ ક્રાઉડ છે. છેલ્લે એને ખબર પડી ગઈ કે ચાલો આપણે જ આવતીકાલે નહીં જીવી શકીએ, આ જીવવું અઘરું છે. કોઈક વખત આપણા વધારે પડતા આ નોનવેજ કન્ઝમ્પશન, આપણા એટલે આપણા નહીં, હું ગ્લોબલ થિંકિંગમાં કહું છું, આપણને શ્વાસ કાલે નહીં મળે. કીપ એન્ડરસન, KIP, કીપ એન્ડરસન, એણે એક ડોક્યુમેન્ટરી બનાવેલી છે જે આખી આ થિયરીને રજૂ કરે છે. તમે તાકાત હોય તો જોઈને બતાવજો. એનું નામ છે કાઉસ્પિરેસી, COW. કોન્સ્પિરસી આવે ને, જસ્ટ લાઈક દેટ, કાઉસ્પિરસી. તમે જુઓ, તમને લાગે આમ એવા લાગે કે પેલા આપણા શર્મા, રોહિત શર્મા નહીં, અનુષ્કાબેન અને એમના પપ્પાના જમાઈ, એ બંને જણાએ નોનવેજ છોડી દીધું. બંને જણાએ. કેમ? અમે તો ખાલી એક જ ગેમ ચેન્જર જોઈને લાગ્યું કે ન ખવાય. સિમ્પલી નોટ. જે માણસ એટલો બધો આક્રમક મિજાજી હોય એ કોહલી સાહેબ છોડી દે, આ બેન છોડી દે. ને એ લોકોએ જે લખાણ કર્યું છે ને, તમે પણ લખી ના શકો એવું તેજાબી લખાણ. કાંઈ વંડર કે આ સ્મશાન છે, સ્મશાન, આ ગ્રેવયાર્ડ છે કે બધા મળદા દાટવાના અહીંયા આગળ. શરમ આવી જોઈએ. આ દુનિયાના જીવોને કાપી કાપીને પેટમાં નાખીએ છીએ. જડબે સલાહ લખાણ એ વખતે બ્લોગ પર લખેલા. અને એ એટલા માટે કે એ લોકોનું મગજ ફરી ગયું. આજે પણ વિચારોને ઘુમાવતા આવડવા જોઈએ. આ પ્લેટફોર્મ આપણી પાસે તો એવું છે, 50 જણને એક નબીરો પહોંચી વળે ને, લાખોને માંસાહાર બચાવીએ. લાખો લોકો માંસાહાર છોડે તો એની ઇમ્પેક્ટ કરોડો જીવો પર પડશે. કરોડો જીવો પર. એક માણસ આખી જિંદગી માંસાહાર કરે તો 20 પશુ તો આરામથી ખાઈ જાય છે. લાખો માણસો છોડે, કરોડો જીવો બચશે. અને વિચારધારાને જન્મ આપે છે. નો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. અને પૈસા વધે ને પ્રોગ્રેસ નથી, ખાલી વિચાર ફેલાય એ પ્રોગ્રેસ છે. આ વિચારને તો ફેલાવો, આમાંથી વાંચો, ખાલી વાંચીને વિચારને રોટેટ કરતા શીખો, વાંચીને મગજમાં ફિક્સ કરો. અને આ 15 મિનિટનું ભાષણ આજે નાજે કોકને ચિપકાવી નહીં દેતા, ઉતાવળ ના કરતા પાછા. આપણે તો એવું હોય કે આજે હાંજે નેમ ના થઈને કાલે મોક્ષે જતો રહું, એવું ઉતાવળ નહીં કરવાની. ઉતાવળ નહીં. વેટ ફોર ધ રાઇટ ટાઈમ ટુ કમ, વેટ ફોર ધ રાઇટ. અહીંયા આવ, નોનવેજ બિલકુલ ખાવાની. એટલે પણ કે હું નોનવેજ નહીં, હું 24 વાળો છું. હા, પણ તોય સાંભળી લેતું. અરે પણ તારે જરૂર ન હોય, પણ મારે પાકું કરવું છે. સાંભળ ને તું એકવાર. મારા સાહેબે કીધું છે આજે મને ચડી ગઈ છે, આજે કોકને નહીં કહું મને ચેન નહીં પડે. તું નોનવેજ નથી ખાતો ને, તો એકવાર એક કામ કર, તું સાંભળી લે, એટલે તને ખબર પડે કે ન જ ખવાય. એટલે સાંભળી લે ખાલી. ઉતાવળ ના કરો. વેટ ફોર ધ રાઇટ ટાઈમ ટુ કમ, વેટ ફોર ધ રાઇટ પર્સન ટુ કમ. અને ત્યાં સુધી તમે આ થોટને અંદર સ્થિર કરી દો. હજી ક્વેશ્ચન હોય તો મને પૂછો, હું જવાબ આપીશ. લગભગ તમને નહીં રહે. ટોબેકો અને આલ્કોહોલ માટે જે બતાવવામાં આવે છે કે ઇન્જુરિયસ ટુ હેલ્થ છે, તો નોનવેજ માટે કેમ એ બતાવવામાં નથી આવતું કે આ બધું છે?
હું તમને એક વાક્યમાં કહું કે ડિફેન્સ લોબી પછી સ્ટ્રોંગેસ્ટ કોઈ હોય ને વર્લ્ડમાં તો મીટ લોબી છે. ડિફેન્સ લોબી પછી સ્ટ્રોંગેસ્ટ મીટ લોબી છે. તમે કંઈ જ નહીં બોલી શકો, એક અક્ષર નહીં બોલી શકો ક્યારે પણ. અમુક લોકોનું જે પ્રેશરાઇઝ હોય છે ને, સત્યને પણ એ લોકો દબાવી શકે એટલી ધોંસ એટલું હોય, એટલું બધું હોય છે. આ મેં તમને ગયા વખતે કીધું હતું સેન્ટ ઝેવિયર્સની વાત, બરાબર? ક્યાંય વાંચી તમે ન્યૂઝમાં? તમને હું જે બોલ્યો ને અક્ષર હશે એનું ઇંગ્લિશ જોતું હોય લિંક સાથે હું તમને આપીશ, મારી પાસે છે. એટલે હું સેન્સેશનલ વાત મૂકું તો મારી પાસે પુરાવો હોય, પુરાવો ખોટો હોય તો મારું નામ નહીં, પણ પુરાવો ઓફિશિયલ ઓથેન્ટિક હોય પછી હું વાત કરીશ. તો એવી રીતે આ વસ્તુ બહાર કેમ નથી આવતી? કારણ કે મીડિયા પર એમનો કંટ્રોલ છે, મીડિયા પર પણ એમનો કંટ્રોલ છે. ક્યાંથી બહાર આવે વસ્તુને ફટ દબાઈ જ જાય. એન્ટી ક્રિશ્ચન કોઈ વાત જ નહીં આવે, કારણ કે એ લોકોની લોબી ટકાવારીમાં કેટલા ખબર નહીં, પણ બહાર નહીં આવવા દે. એટલું એ લોકોનું અંદરથી જડબેસલાક તંત્ર કામ કરતું હોય છે. એવી રીતે આ લોબી એટલી સ્ટ્રોંગ છે કે તમે કાંઈ ન કરી શકો, કારણ કે એટલા બધા લોકોના હિત અને એટલી મોટી વોટ બેંક છે કે નો વન કેન ડેર ટુ લૂઝ. કે આટલી મોટી ઇમ્પેક્ટ આવે એને તમે કેવી રીતે નારાજ કરી શકો? એટલે તુષ્ટિકરણ જે ચાલે છે ને, એટલે સત્ય બહાર નથી આવતું, પણ આ હકીકત છે. અને બધા ફેક્ટને તો સ્વીકાર કરે છે કે આના કારણે નુકસાન તો 100% થાય છે. બીજું કે ઓલ ધ નોન વેજ ઇટર્સ આર વેજીટેરિયન રાઉન્ડ ધ વિકેટ. તમને સમજાવું, વાઘનું માંસ ખાનારા કેટલા, માંસાહારીમાંથી ચિત્તાનું માંસ ખાવા કેટલા, ખાય તો ગાયનું, બકરીનું, ભેંસનું, વાછરડાનું, ઘેટાનું, બરાબર? ઓલ ધ માંસાહારી એ શાકાહારી પ્રાણીનું જ માંસ ખાય પાછા. તમે જો મને બતાવો કોઈ જાય ને વાઘને મારવા તો જાય એકવાર. આ બચારાને આને જ પકડવાના. આપણે ત્યાં વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ છે અને કેટલનું પ્રોટેક્શન માટે તો ઘેટાને બકરા માટે એક કાયદો નથી. ગાય ભેંસ માટે હજી છે કે 15 વર્ષથી ઉપર આમ તેમ કંઈક તો કાયદો છે, પણ ઘેટા બકરા એટલે દૂધી ટિંડોરા મન થાય ત્યારે સમારી નાખવાના. આ હકીકત છે, એક કાયદો નથી. માછલી માટે, ઘેટા બકરા માટે, પંચેન્દ્રિય જીવ. તમે શું માનો જાને? અને આપણું તો જીવ બળી જાય. આ શાંતા આપતે તો અકળાઈ ગઈ એ કે આ રીતે જો તમે પશુઓને મારી નાખવાના છો, હું બિલકુલ નહીં ચલાવું. નીકળી ગઈ એ કે પ્લીઝ નહીં સર, પ્લીઝ એકાઉન્ટમાંથી રીપે કરાવું છું. એ કે એવું નથી, પણ આટલું તમારો ફ્લોપ શો થાય, બેર ઇટ, પ્લીઝ બેર ધ કોન્સિક્વન્સીસ, બીકોઝ તમે મને બહુ ઝટકો આપ્યો છે, દુઃખ આપ્યું છે, અને મને દુઃખ પહોંચાડવા બદલની આ સજા માનજો સર. સોરી, આ સજા છે. તમારા લાગણી તંત્રને ધક્કો લાગશે કે ફ્લોપ શો થઈ ગયો, મેઇન એક્ટર નીકળી ગયા, શું થાય? હવે સ્ટેજ ઉપર બીજા બધા ખુરશી ભરવા માટે છે ને હું ભાડુતી માણસ લાવી શકું, પરફોર્મન્સ માટે ઓરિજિનલ જોઈએ. ખુરશી ભરવા, આખી સભા ભરવા મને છે ને ભાડુતી માણસ ચાલે, ખટારાના ખટા ભરીને લાવી શકું, પણ માઇક પર તો મને ઓરિજિનલ જ જોશે ને. સ્ટેજ પરફોર્મર કોને લાવવાના? શાંતા આપતે નીકળી ગયા, બધું શાંત થઈ ગયું, સભા બરખાસ્ત. અને પછી આજે તમે ચેક કરજો, શાંતા આપતે ઇઝ અ રેપ્યુટેડ સિંગર ઇન ઇન્ડિયા. હવે એકચ્યુઅલી શી વોઝ અ ડાન્સર ટર્ન સિંગર. એમાંથી સિંગર બની કઈ રીતે? એને કરિયરમાં નવો વળાંક આવ્યો, એને સિંગિંગ ચાલુ કર્યું, એક્સ્ટ્રાઓર્ડિનરી મેલોડી સાથે એનો અવાજ ખીલ્યો. હવે એણે પોતે એક જગ્યાએ લખ્યું છે કે મને ખબર નહીં, પણ મારી એક ઊંડી આસ્થા અને શ્રદ્ધા છે કે શાંતા આપતેના ગળામાં પેલી 4 કોયલે સ્વર ભરી દીધો અને શાંતા સ્ટાર્ટેડ સિંગિંગ. એણે પોતે લખ્યું છે કે 4 કોયલ કદાચ એ દિવસે જીવી ગઈ હશે અને કદાચ એણે કીધું હશે લોંગ લીવ શાંતા આપતે, અમારો સ્વર તને વારસામાં મળીએ જ, અને અમને આપતી ગઈ, અને કદાચ એનો સ્વર મને મળ્યો છે. એણે આ વસ્તુ લખી, આમ રૂવાટા ખડા થઈ જાય. આપણને તો પ્રભુનું શાસન મળ્યું છે, બહુ નસીબદાર છીએ. એક પાણીમાં, વનસ્પતિમાં, બધામાં જીવ દેખાય, પણ ક્યાંક આપણને થાય તો ખરું ને